હા લે આમાં જ મળ્યા એમ ને એલી હા ગામમાંથી મને વાવડ મળ્યા છે કે આ અઠવાડિયા પછી આ તારા હાહરિયાવાળા આવવાના છે તને તેડવા હાટું? હા આવવાના છે તો હું આ તો તને કઈ ખબર ન એમ પાછી કે તો હું આ હાહરે જવાના સપના ન જોતી હો. તને ખબર છે ને હજી કે હાહરે જવામાં કેટલી વાર છે? હે આ જ્યાં સુધી મારું દેણું ભરપાઈ ન થાય ને, યાદ છે ને કયું દેણું? હા તારા બાપાએ લીધું હતું મારી પાસેથી. એ દેણું સૂકવાય નહીં ને ત્યાં સુધી આ ગામ છે ને મૂકવાની વાતે ન કરતી અને તારા હાહરાવાળા ના પાડી દેજે કે હમણાં તેડવા ન આવતા, હજી દેણું બાકી છે. મને છે ને હંધી ખબર છે, પણ આ કઈ તારા દેણામાં હું લગ્ન ન કરું એવું તો ન થાય ને. અને અમે તારું દેણું ભરી જ છી ને, ક્યાં હાવ આમને બેઠા છીએ? લગ્ન તો તારા થઈ જાય, કેટલીક વાર તારે કરવા? બીજી વાર કરવા હે? બીજી વાર લગ્ન કરવા તારે? પણ તેડવા તો આવે કે ન આવે? આ તારી વાહે મારે હું અહીં મારે માની જ રોકાયા રહેવું. હા તો પણ દેણું સૂકવી ગયો ને. હું જાતા ને એમ કહું મારા ઘરમાં બેસી જાય એમ. હે આ તારા દેણું ભરવાની વાત કરું છું, એટલે મારા રૂપિયા સૂકવાય નહીં ને ત્યાં સુધી આ ગામની બહાર પગ ન મૂકતી હો. પછી હવે તારા હારેથી મને પાછી ખેંચતા આવડે છે, એટલે આબરૂનો ફજેતો ન થાય ને એનું ધ્યાન રાખજે. બસ હો, એ બધું તું રહેવા દે, ખોટું ન બોલવાનું બોલમાં. ન બોલવાનું જ બોલતો, જે જરૂર છે ને એ જ બોલું છું. હા મારા રૂપિયા છે ને કાં ઝાડવે નથી ઉગતા, ત્યાં તોડીને તારા બાપને આપ્યા હતા. હે હા તારો બાપને મારી પાસે લેવા આવ્યો હતો, હું કાંઈ દેવા નહોતો જો એને. હા તે મારા બાપે તાર ખેતરમાં મજૂરી એટલી કરી હતી, એના કરતા વધારે તો મારી પાસેથી અત્યારે રૂપિયા લેશો. તને શરમ ન આવતી ગરીબની હાયું લેતા? લે આ તારા બાપાએ મારે ત્યાં મજૂરી કરી હતી, મફતમાં મજૂરી કરી હતી. હે રૂપિયા દાડી નહોતા દેતા અમે? હા તે નહોતા જ દેતા ને. છેલ્લે તો બિચારા મારા બાપાએ કેટલી મજૂરી કરી, પણ તમે રૂપિયા લઈ ગયા છો, તમે રૂપિયા લઈ ગયા છો એમ કરીને તે મજૂરી જ નથી દીધી. હા તારા બાપો જે વ્યાજ એને જ ભરી ગયો તો ક્યાંથી દાડી મળે એને? આ રૂપિયા પેલા સૂકવા, એનું વ્યાજ સૂકવાય પછી પૈસા વધે. આ પેલા છે ને લેતી વખતે ધ્યાન રાખવું જોઈએ. અરે તારી ને કામ કરીને તો મારા બાપા ઉપર વયા ગયા, અને ત્યાર પછી અમે મારી દીકરી કામ કર્યું તોય તારા રૂપિયા તો પૂરા જ નથી થતા. એ થોડીક તો દયા રાખ્યા, ઉપર વાળાનો તો બીક રાખ. ઉપર તો કોઈ નથી, આપ છે ઉપર, એની દયા રાખું. આમ જો આ હું તારા બાપાને કહેવા નહોતો આવ્યો એ રૂપિયા લઈ જજો. અને બીજી વાત એ, આ જ્યારે લેવા આવો ને ત્યારે તો ગરીબડી ગાય જેવા થઈ જાવ, અને દેવા ના થાય ત્યારે આમ હાવજ જેવા કાં થઈ જાવ તમે બધે? હા તે હું એ જ કહું છું, અમે લેવા આવ્યા હતા, તે અમારે જરૂર હતી ને તઈ લેવા આવ્યા હતા, અને એનું તને ટાણે અમે પૈસા દઈ દઈશી. એવું નથી કે નથી દેતા, પણ તારે છે હિસાબ પૂરો જ નથી થતો. કોણ જાણે કયા ભાવનો હિસાબ લઈને બેઠો છે. જો હા મારો છે ને હિસાબ કોઈને સમજમાં ન આવે એમ તને નહીં સમજાય, પણ જે મેં તને કીધું છે ને એ વાતનું ખાસ ધ્યાન રાખજે કે આ જ્યાં સુધી મારું દેણું પૂરું ન થાય ત્યાં સુધી હારે જવાના સપનાય ન જોતી. હવે હું હારે જાવ કે ન જાવ એ વહીવટ તારે નથી કરવાનો, સમજી ગયો? હા તો આ દેણું સૂકવી ગયો પહેલાં, પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. જેનો ઢોલિયો ઢાળો હોય એનો ઢાળો, અને જેની આરતી ઉતારવી એની ઉતારો. મારે કાંઈ લેવા દેવા નથી. હું તો મારા રૂપિયાનો ધણી, મારે બીજું કાંઈ ન જોઈએ. સમજાણું? એ તો મને ખબર છે કે લેણાનો ધણી લાટકો હોય, પણ પછી કઈ હાવ આમ ન હોય. અને આમ ગામની દીકરીઓને રસ્તામાં ઊભી રાખી અને તારે ઉઘરાણી કરતા શરમ નથી આવતી? લે ગામની દીકરીઓને અહીંથી ઉઘરાણી કરતા શરમ હે નહીં? પૈસા દીધા છે રોકડા, તો ઉઘરાણી તો કરે જ ને. હે આ પૈસા હું કાંઈ મારે આમ ઉપરથી વરસાદની જેમ વરસે છે કે હું તમને બધાને દેતો ફરું ને પાછો ભૂલી જાઉં? જો હા મારે છે ને ગામની દીકરી હોય કે ગામની વહુવારું હોય એ મારે કાંઈ લેવા દેવા નથી. મારી પાસેથી પૈસા લઈ જાય ને પૈસા મારે મુદ્દળ જોઈ. હે હા વૈયા તો બધું સુકતે કરી પછી હારે સીધાવજો. ત્યાં સુધી છે ને તારા હારિયાવાળાને કહી દે અહીંયા આવે નહીં, નકર ત્યાં ગાડી ઉતરી જાય. યાદ રાખજે. સારું કહી દઈ, અને હું મારા બાને વાત કરી દઈ. તારા બાને કેવું હોય તો તારા બાને કહેજે. પછી આ તને જે તેડવા આવવાનું છે તારો ધણી એને કેવું હોય તો એને કહેજે, અને તારો બાપો જે ઉપર વહી ગયો એને કેવું હોય તો એને કહેજે. મારા રૂપિયા હું તને કહી દઉં છું, મારા બાપા ઉપર વહી ગયા છે એને તો વૈસે લાઈમાં, અને મારા ધણીને તો બિચારાને આ બધી કઈ ખબર જ નથી, એટલે તું એને વસે ન લાવતો. તારે જે વહીવટ છે ને એ મારી બા હારે છે, તો એની હારે કર. હા તો એની હારે જ કરું છું ને, એટલે તને કીધું કે હા હરિયાની જાતી એમ કે તારા ઘરવાળાને કીધું કે તું તેડવા નહીં આવતો. એ ભલે જ તેડવા આવે પણ તારે નથી જવાનું, એટલું યાદ રાખજે. આ પૈસા મારા છે ને સૂકતા ન થાય ને ત્યાં સુધી. જો પછી છે ને કઈ આડાવડું કર્યું છે ને તો પછી તું મને સારી રીતે ઓળખે છે આ ગામમાં. એ તો ઓળખું જ છું, અને ખબર જ છે કે તું કેવો માણસ હોય. હા ગામમાં મારી જેવો કોઈ સારો માણસ નહીં, બધાના દુઃખમાં ભાગ લઉં છું. આ ટાણે રૂપિયાની જરૂર પડે ને ત્યારે મારી પાસે આવે છે. અને આ છે ને સુકવણું ન થાય ને ત્યાં સુધી સોળે શણગાર સજવાના સપના હોય ને તો એને જરાક પેટીમાં પૂરી અને તાળું મારી દેજો. હો બહુ સારું. હવે હું જાઉં? હા તમે જાઓ, જરાક રૂપિયાનું જોઈ લેજો.
હા હવે બરાબર સોફ્ટી કામ આવી. હાલો જોઈએ આગળ આગળ શું થાય છે. આ સંધ્યા ક્યારની પાણી ભરવા ગઈ છે, હજી કેમ નહીં આવી હોય? એક તો એ સે બોલકી ને બેનપણીઓ મળી હશે, એની હારે મંડાણી હશે. એ રામ, ક્યારની ગઈ તી તો ક્યાં ખોટી થઈ? બા એ તો ઓલી રમલી નથી, એ રસ્તામાં મળી ગઈ હતી તે વાત કરતી હતી. આ કંકુડીને એને જોવા આવે છે કે નહીં હા. તે મને કહેતી હતી કે સંધ્યા તને ખબર છે કે કંકુડીને એને જોવા આવે છે એમ. એટલે મને જ કાંઈ નથી ખબર, તે ન્યા ખોટી થઈ ગઈ. તમારી બેનપણીઓને એવી બધી વાતો બહુ હોય. મેં તને જે કીધું તું એ તે રમલીને કીધું કે ન કીધું? તમે શું કીધું તું? હા, આવતા રવિવારે દિવાસાનું જાગરણ છે. મેં તને નહોતું કીધું રમલીને કે છે આપણે ઘેર આવે? હા આવે, હજી તો આવતા રવિવારે છે. રવિવારે તો હજી 4-5 દાડા આડા છે. ત્યાં સુધીમાં તો હું રમલીને 10 વાર મળી લઈ. ઠીક, એટલે તું એમ કે ને કે પાણી ભરવા નહીં, તું રમલીને મળવા જાસ? ના ના આવે બા, ઘરનું કામય થાય છે કે નહીં હારવાર? હા. અને આપણા ઘરમાં બીજું છે ઈ કોણ? તમે ને હું. હવે વાત કરવા હાટું મારે ઘડીક તો ક્યાંક કોકની હારે તો વાત કરવી કે નહીં? હું જીવું છું, મારી હારે વાત કરાય? હા તે એ તો કહું છું કે તમે ને હું 2 જણા છીએ, પણ પછી કોક ત્રીજું માણસ જોઈને અને આ રમલી ને કંકુડીની બધી તો મારી ઉંમરનું રહ્યું કે નહીં, એટલે મને મજા આવે થોડીક એની હારે વાત કરવાની. ઠીક, તો બેનપણીઓ ગમે છે, આ જીવતી જાગતી માં નથી ગમતી કે હાલ હવે મારે હારે જવાનું છે તો માં હારે બેહીને થોડીક વાતું કરું, ઈ નથી થતું કા? બા તમને તો ખબર છે ને કે હારે જવું કોને ગમે, પણ હવે આ દુનિયાની રીત છે એ પ્રમાણે જવું તો પડશે જ, એમાં તો હાલવાનું નથી. દુનિયાની કઈ દીકરી એવી છે જે જિંદગી ભર એની માં કે બાપ હારે રહી હોય, હારે ગઈ જ ન હોય? બટા, પરંપરા છે, દુનિયાનો રિવાજ છે કે દીકરી મોટી થાય ને એટલે હારે જાય જ. તારે જવાનું છે ને બટા? બા આ તમે હારે જવાની વાત કરો છો ને, એના ઉપરથી મને એક વાત યાદ આવી ગઈ. કાં થયું? આ જો આ પાણી ભરવા ગઈ ને હમ? તે ઓલા આપણા ગામના રાજભાઈ નથી, એ મને હામાં મળ્યા હતા. તો હું કહેતો હતો? એને મને એમ કીધું કે તું મારું દેણું ભર્યા વગરની જો વહી ગઈ ને તારા હારે, તો હું તારા હારા વાટ નહીં રહેવા દઉં અને તારે બાને શાંતિથી નહીં જીવવા દઉં. એવું કહેતો હતો? એ રાજાએ તો લોહી પીધું છે. મારી પાસે કેટલી વાર આવી ગયો તો મેં એને એમ કીધું કે આ એકવાર ઉપજ આવી જવા દે, ઉપજ આવે ને એમાંથી હું તારા બધાય પૈસા ભરી દઈશ. પણ એ તને રોકીને હું કામ કહે છે? એ કામ મારી પાસે આજે ન આવ્યો? બા તમને તો ખબર છે કે એ હાવ નપાવટ જેવો છે, એને તો અમથી છોકરીઓનો કાકડી ચાળો કરવો જ હોય, અને આપણને બોલાવવા હાટું તો એને છે ને આમ બાનું જોતું હોય. એટલે એને તો ખબર જ છે કે આપણે એની પાસેથી પૈસા લીધા છે એટલે આપણે કઈ બોલવાના નથી. આ તો ક્યાં મારી મતી ફરી ગઈ હતી કે મેં એની પાસેથી પૈસા લીધા. એના કરતા ન લીધા હોત ને તો સારું થાત. અરે બા આપણે ક્યાં લીધા હતા? હા તો બાપુએ લીધા અને પછી બાપુ વહી ગયા, એમાં આપણે ભોગવવાના થયા. તો એમ જ થયું ને બટા, બાપુ લે કે હું લઉં? તો આવ્યા તો આ જ ઘરમાં ને, અને એ રાજ્યાના પૈસા. પણ આનું કાંઈક તો કરવું પડશે. આમ રસ્તે રોકીને તારું લોહી પીવે એ તો પોહાય જ નહીં. બા આપણું રહ્યું આદમી વગરનું ઘર, આપણે કોને કહેવા જાય? ના ના, તું ચિંતા ન કર. હું છે ને આપણા મુખીને મળવા જઈશ અને એને વાત કરે. આમાં શું છે, જણને વાત કરે ને તો એ એના 2 શબ્દ સાંભળે ખરા. આપણે બોલીએ ને એટલે પછી આપણા ઉપર તો એને દાદાગીરી મંડે કરવા. એને ખબર છે કે આના ઘરે કોઈ જણતો છે નહીં, એટલે આ લોકોને જેમ કહે એમ કરશે. પણ આજે છે ને હાંજકના હું જઈ આવું. અત્યારે છે ને મુખી બાપા કોકની હારે બેઠા હોય, કંઈક વાતું ચીતું કરતા હોય, હાંજે એ હાવ નવરા હોય. તો આજે છે ને હું જઈ આવે. તમારી વાત તો સાચી છે, પણ હવે મુખી બાપા આપણામાં ધ્યાન દે તો સારી વાત છે. કારણ કે ઈ રાજ છે ને ઈ કોઈનું માને એવું મને લાગતો નથી. આજ જે રીતે એને મને ધમકી આપી છે ને એટલે મને તો બીક જ લાગે છે. જો મારી વાત સાંભળ, એ ભલે ને ગમે એવો રહ્યો, મુખી પાસે ને પોલીસ પાસે તો ભલભલા નમી જાય, પણ તું ઉપાધિ કરમાં જા, પાણી ગોળામાં રેડી આવ ને બીજું ભરી આવ. સારું હાલો. જોજે હાચવીને જાજે. આજે જ મુખી પાસે જાવ
અને રાજાની રાવ કરી આવું એને ખબર પડે. આ ઓલા લાખાને કેદુનું કીધું છે તું આ ઘાસ વાઢીને ગૌશાળાએ નાખ્યા, પણ મારા બેટા પુણ્યનું કામ હોય ને એમાંય નથી ધ્યાન દેતા. કરવું હું કોને કેવું? લે આવો જોવાનો. રામ રામ. રામ 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 રામ. હું આવ્યા હતા આ બાજુ? કાંઈ નહીં, વાડી આંટો મારવા આવ્યો હતો. વાડી આટો મારવા આવ્યો એ વાત બરોબર, પણ આ છોકરાને લઈને હારી રખડે તો હવે જોણ બોણ કરો એનું કાંઈક. હજુ તો ભણવાનું હાલે. પણ ભણવાનું ભલે ને હાલે, પણ અત્યારે જીતા તમે જોણ કરો ને તો 2-5 વર્ષે છે ને એનો નંબર લાગે. ત્યાં તમારે કંઈક કાલ લગ્ન કરવા ને એમ કંઈક છોકરી ન આપી છે. તમારે સારું છે કે શહેરમાંથી આવો અને વાડીએ આટા મારવા નીકળવાનું, અને અમે તો રોજ આટા મારતા હોય વાડીએ. ન્યાય કે કામે જવું પડે ને એમને. તમે અહીંયા કામ કરો, અમે ત્યાં કામ કરી. હા, પણ તમે શહેરમાંથી આવ્યા ને તરત મારી વાડી મારી સુધી આવ્યા એટલે કાંઈ એમ જ કે કાંઈ કામકાજ હતું? નહીં બાપુ, એવું કે તમે હવે ગામના મુખી રહ્યા, અમે વર્ષેથી આવતા હોય તો તમારે દર્શન કરવા આવે. દર્શન અમારા થોડા કરો હોય, માતાજીને ભગવાનના દર્શન કરો અને તમે તમારા છોકરામાં ધ્યાન આપો એટલે વહેલા લગ્ન થઈ જાય. એ કરશું, પણ એક વાત હતી તમને કહું કે ને? હું બધાનું સાંભળવા તો બેઠો છું. મુખી બાપા, ઓલા ભારતીબાની છોકરી છે સંધ્યા, એ રાજુ હાર એને જ જવા દેતો એને એવી વાત મળી. હા, વાવડ તો મને મળ્યા છે, એને સમજાવ્યો છે. જો સમજી જાય તો ઠીક છે, નહીંતર પછી મારે તેડી આંગળી કરીને એને સમજાવવો તો પડશે જ. કારણ કે આ ત્યાં નહીં 2-3 જગ્યાએથી વાત આવી એટલે વાત તો સાચી જ છે. પણ કાંઈ નહીં, હું આ ગામનો મુખી છું ને 2-3 જણાએ વાત કરી છે તો હું મારી રીતે એને સમજાવીશ. જો સીધો થઈ જાય તો ઠીક છે, નહીંતર પછી આપણને પગલાં ભરતા તો આવડે જ છે. મુખી બાપા, એનો વ્યાજ વટાનો ધંધો રહ્યો, એ બધા જેને તેને પૈસા જરૂર હોય એને બિચારાને ધિરાણ કરે. હવે નાના માણસોને આવી રીતે ધિરાણ કરી કરીને પછી પૈસાના વ્યાજ હાટું હેરાન કરે, એનું કંઈક તો કરવું જ પડશે. જો આવા છે ને, આવા માણસો બહુ ગામમાં ઓછા હોય છે કે પૈસા આપી અને દબાવીને જમીન લઈ લે કે આ છોકરીની છેડતી કરે, અને કદાચ ને એ લોકો મુદ્દલ ન આપે ને વ્યાજ આપે ને તો એમાંથી જિંદગીભર સુધી મુક્ત નથી થતા, માફ જ નથી કરતા. કેટલું વ્યાજ ભરી દે મુદ્દલ કરતાં 3 ગણું, તોય મારા બેટા એમ જ કે હવે 10,000 વ્યાજ બાકી છે, કારણ કે એના ટકા બહુ ઓછા હોય એટલે મુદ્દલમાંથી ડબલ થતા વાર ન લાગે ને ઓલા આખી જિંદગી બચારા રળી રળીને મરી જાય. મુખી બાપા, આપણે એની બાજુ પોલીસ કેસ કર્યો હોય તો ન હાલે? હાલે બેટા, બધું હાલે, પણ જો હું પોલીસ કેસ કરવા જાઉં ને તો ગામમાં મારી ઇજ્જત જાય. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી હું એને સીધો કરું અથવા મારી રીતે સમજણથી જે કાંઈ વહીવટ થાય એ કરીશ, પણ બને ત્યાં સુધી પોલીસ સ્ટેશને નથી જવું. હવે તમે આવ્યા છો તો હાલો શેઠે બેસીને આ મકાઈ હારી થઈ જાય, ડોડા શેકીને ખાઈ. હાલો. ઓલા કાળિયાને કીધું ને, પણ તેમે ખેડવા જવાની ખબર જ નથી પડતી. લે બધા કામ અટકીને ઊભા રહે. મારે ગામના કામ કરવા કે આ બધું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આવવાનું થયું? મુખી બાપા, હું એક સંકટમાં છું. હા તો બોલો ને, શું સંકટ આવી પડ્યું તમારી માથે? શું મુખી બાપા, તમે આ ગામના મુખી છો એટલે ગામના તો હંધાઈ કામ તમે કરો જ છો, પણ મને એ વાત મળી છે કે કોઈને રંજાડતું હોય, કોઈના ઘરમાં કાંઈક તકલીફ હોય તોય તમે મદદ કરો છો હંધાઈને. હા તો બોલો ને, તમારી ઉપર શું સંકટ આવ્યું છે એટલે આપણે એનું નિવારણ કરીએ. તમને તો ખબર જ છે ને કે મારા ઘરમાં હું મારી દીકરી બે જ છીએ, અને હવે દીકરીને હારે વળાવવાનો વખત આવી ગયો છે. તો રૂપિયા ટકે કાંઈ જરૂર છે? ના ના, એ તો મેં બધી સગવડ કરી લીધી છે, પણ આ જ્યારે સંધ્યાના બાપુ માંદા હતા ને, દવાખાનું આવ્યું ને તો ધારવા કરતાં રૂપિયા બહુ વપરાઈ જતા હતા, અને પછી મારા ઘરમાં રૂપિયા હાવ ખૂટી ગયા. તો તમે નહોતા એ વખતે કંઈક 12 ગામ ગયા હતા, તો ઓલો રાજ છે ને આપણા ગામનો, તો એની પાસે ગઈ હતી અને એણે થોડાક રૂપિયા દીધા હતા. હવે અત્યારે એવું થયું છે
કે મારી દીકરીને હારે વળાવવાનો વખત થઈ ગયો છે, એ લોકો તેડાવે છે એટલે મારે મોકલવી તો પડશે જ. તો એ રાજીઓ છે ને મારી સંધ્યાને નદીએ મળ્યો હતો પાણી ભરવા ગઈ ત્યારે, અને એને એમ કહે છે કે જ્યાં સુધી તું મારું દેણું નહીં ચૂકતે કરે ને ત્યાં સુધી હું તને હારે નહીં જવા દઉં. પણ મુખી બાપા, અમે મા દીકરી એકલા છીએ, દાડી કરીને પેટ ભરીએ છે, તો એના પૈસા હજી અપાણા નથી, તો કંઈક કરો ને. કાંઈ વાંધો નહીં, તમે ચિંતા નહીં કરો. તમારાથી ભૂલ તો થઈ જ ગઈ છે, કારણ કે આખા ગામને ખબર છે એ ગામનો ઉતાર છે. આ તો હું ગામમાં નહોતો અને તમારે ત્યાં લાંબો હાથ કરવા જવો પડ્યો કે તમારી કઠણાઈ છે. પણ હવે તમે ઉપાધિ નહીં કરતા, એને હું સમજાવીશ, એને સંભાળી લઈશ. હું જોઉં છું કે તમારી દીકરીને હારે દાતા કેમ અટકાવે છે. એ તો તમે રોકી દેવો કે એ કે જ્યારે વળાવવાની હશે ત્યારે તમે હારો હાર હશો એટલે એ કાંઈ કરી નહીં શકે. પણ અત્યારે મારી દીકરી જો બજારમાં જાય, પાણી ભરવા જાય, એની બેનપણી હારે કાંઈક આમ તેમ જાય, બસ એ એની આડે આવીને ઊભો રહી જાય અને મંડી પડે કાંઈ ને કાંઈ બોલવા. અને તમે નહીં માનો, આમ આઘા ઊભા રહીને વાત કરે તો માયનું છે કાંઈ સુધી આવી જાય. હવે એ જુવાન દીકરી પાછી મારી સાસરવાસ દીકરી છે અને એમ કરે તો એના હારીવાળા હું વિચારે. જુઓ, મેં તમને કીધું ને કે અત્યાર સુધી મને ખબર નહોતી, હવે હું બધું સંભાળી લે. તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તો હું એમ તમને કહું છું કે એને હારે જવાનું હોય ત્યારે તો તમે એને નહીં આડા પડવા દો, પણ એની પહેલાં એકાદ વાર બોલાવીને એને જરાક ધમકી આપી દો ને, કારણ કે એ તમારો જ અવાજ સાંભળશે. અમારી બાયું માણાનો તો એ કાંઈ સાંભળે નહીં. હું અત્યારે જ એની પાસે જાઉં છું અને બધી વાત કરું છું કે હવે તું છે ને જે કરતો હોય એ કરજે. આ કોઈ દીકરીને માર્ગમાં આડો નહીં આવતો, નકર છે ને ઊભો શીરી નાખીશ. હા, તમારી રીત પણ હસી બીક લાગે છે. તમે એને કહેવો તો ખરા, અને પછી એને તો એ ખબર પડશે જ કે રાવ મેં કરી છે, એટલે એ પાછો આવશે ને ઘરે આવીને અમને હેરાન કરશે. તમને મારા ઉપર ભરોસો છે કે નહીં? મુખી બાપા, તમે ગામના મુખી છો, ભરોસો તો હોય જ ને. તો સમજો કે તમારું સંકટ હવે ગયું. એ આગળ પાછળનું કાંઈ નહીં સાંભળે અને એ છે ને તમારી નજરે નહીં ચડે. આ હું તમને વચન આપું છું. સારું સારું, જાઓ, તમારા જેવા ભગવાન એ નહીં. તમારી દીકરીને રાજી ખુશીથી વળાવો. હું બેઠો છું અને મળી લઉં છું. હા, એને હારે વળાવવાનો જે દાડો નક્કી થાય ને હું તમને કહી જાય. હા, બહુ સારું. મારો બેટો કાળિયો પણ મારી ઝપટે સીડ્યો હોય ને તો ખબર પડે, પણ આ દીન દુખિયા હોય ને એને હેરાન કરે છે. પણ આજે આ મુખીને એ ઓળખતો નથી. જોઉં છું, કાળિયા પાસે જાવ જ છું, બીજું હું. હા, હવે જોઉં છું એ સહારે કેમ જાય છે. માંડ મોકો મળ્યો, પૈસા આપ્યા વગીનું સહારે વહી જવું. લે, સોળે શણગાર સજવા. આવો આવો મુખી બાપા આવો. હા, તમે અમારા આંગણે બેહો બેહો. હું અહીં બેહવા નથી આવ્યો, લે તને હારે મોકલવા આવ્યો. હવે કેવી વાત કરો છો મુખી બાપા? એલા તને કેટલી વાર કીધું છે કે તું ગાડી છે ને અહીંયા આવી ધીમી પાડજે, જ્યારે હોય તો અહીંયા આવીને ડ્રુ કર્યા કરે છે. હા, આપણા ગામના જો હા બધા સમજાવો ને, કઈક બધાને સમજાવો ને. બધાને સમજાવી જ દીધા છે, પણ તું એક બાકી હતો. અને તમે મને હારે મોકલવાની વાત ક્યાં કરો? પોલીસ સ્ટેશને. એટલે હારું જ કહેવાય ને એ તમારું. પોલીસ સ્ટેશન એટલે તમે કહેવા શું માંગો છો? કામ એવા કર્યા છે. મેં વળી શું કામ કર્યા એવા તમે મને પોલીસ સ્ટેશને મોકલવા માંગો છો? તું આ ઓલા ભારતી ડોશીને છોડીને હારે નથી જવા દેતો એમ વાત સાંભળી છે. હા ઠેક, એટલે તમને ફરિયાદ કરી છે ને? કા જે હોય મેં પૂછ્યોનો જવાબ દે. હા તો નો જ જવા દઉં ને. શું કામ? હા, એના બાપા મારી પાસે 1 લાખ રૂપિયા લઈ ગયા છે. આ છોડી હારે વહી જાય પછી દેણું કોણ શોકવ છે? આ ડોહીથી થાય એમ છે. એટલે મેં એને કીધું છે મારું દેણું ચૂકવી જાવ, પછી તમે હારે વહી દો, કોણ ના પડે? એ તારી પાસે 1 લાખ રૂપિયા લઈ ગયા છે તો ધર્માદે લઈ ગયા છે કે તે વ્યાજે આપ્યા છે? જો એ મેં વૈયા જાય આપ્યા કે એમને ઉછીને આપ્યા, એ બધી વાતની આમાં વૈયા લાવવાની જરૂર નથી. તો સાંભળ, મારે તારું ભાષા સાંભળવામાં નથી આવ્યો. તું મહેરબાની કરીને છે ને એ છોકરીને હારે જતા અટકાવતો નહીં, નકર મેં કીધું એમ તને તારા હારા ભેગો કરવો પડશે, સમજી લેજે. જો મુખી બાપા, હા તમે ગામના મુખી છો એનો મતલબ એવો નથી કે તમે અમને દબાવો. કાંઈ મારા રૂપિયા થોડા હું જાતા કરી દો, વાત કરો તે. અરે પણ જાતા કરવાનું કોણ કહે છે? પૈસા આપ્યા હોય વ્યાજે તો 5 દી વહેલા મોડું થાય.
5 દી વહેલા મોડું થાય. હા મગન કાકા મર્યા એને કેટલો વખત થયો તમને ખબર છે ને? હા મગન કાકાને 1 લાખ રૂપિયા આપ્યા હતા. હા તો એની સોડી પાસે ઉઘરાણી ન કરું તો કોની પાસે કરું? એને કોઈ છોકરો તો છે નહીં. ઉઘરાણી છે ને કરવાની રીતે કરાય, આ રીતે રસ્તામાં આડું ન ઊભું રહેવાય. એ વ્યવહારે જે થતું હોય ને એને દીકરીને વળાવવા દેવાય. અને એ લોકો હજી 2 માં દીકરી જીવે છે, વહેલા મોડા પૈસા આપી દે. હા સોડી હારે વહી જાય પછી આ ડોહી ક્યાંથી દે? એને કમાવાની તેવડ છે? તો આ બધો તારે પહેલા વિચાર કરવો જોઈએ પૈસા આપતા પહેલા, કે એ મગન કાકા બીમાર છે, હું પૈસા આપું, લઈને મરી ગયા તો આ માં દીકરી ક્યાંથી આપશે? એ પહેલા વિચાર કરાય. જો મુખી બાપા આ બધી કહેવાની વાતું છે હે? હા મગન કાકાને દવાખાના હાટું પૈસા જોતા હતા. આ તો હું હારો માણસ મેં દીધા ને. તો મને થોડી ખબર હતી મગન કાકા મરી જાય અને આ કોઈ કાંઈ મરી જાય કે જીવતા રહે એની હાટું કોઈ પૈસા ન આપે. વ્યવહાર તો બધા કરતા જ હોય. આ તો હું ગામનું માણસ હારો કે મેં પૈસા આપ્યા. તું કેટલો સારો માણસ છે ને એ આખા ગામને ખબર છે. અને હું તો એમ કહું ને કે ભારતીય ઋષિના ભાગ ફૂટ્યા. એ દિવસે હું ગામમાં હાજર નહોતો અને તારે આંગણે આવીને ઊભા રહ્યા અને તે વળી પૈસા આપ્યા. નકર તારું મોઢું કોણ બોલાવે ગામમાં? તોય બોલાવ્યું ને એને મારું મોઢું. જરૂર પડી એટલે બધાને ગરજે ગધેડાને બાપ કેવો પડે મુખી બાપા. હા તો હું એ જ કહું છું, ગરજે ગધેડાને બાપ કેવો પડે તો માથે રાંગ ન વળાય. એટલી તો ખબર પડે કે નહીં? હવે પૈસા મારા છે તો હું તો ગમે એ કરું ને. હા પૈસા મારા કે સાડા ઓય પૈસા તારા છે ને તું ગમે એમ કરે એટલે આ તારા બાપનું કામ નથી, આ મુખીનું કામ છે. મારો બેટો નથી બોલતો ત્યાં હું જીતા તો ભાષણ દેવા મીણો. જો મુખી બાપા હા તમે ગામના મુખી જરૂર છો. હા તમે મારા ઘરના મુખી ને છો. હા તમે મારા પૈસાનો વહીવટ પતાવી ગયો પછી હું આડો આવું મને કહેજો. હા તો હું જોઉં છું તું એ છોડીને હારા દાદા કેમ અટકાવે છે તો તને ખબર પડશે આ મુખીનો સામનો કઈ રીતે કરવો એમ. એટલે હા મારે તમારો સામનો કાંઈ નથી કરવો. અમારે ગામમાં રહેવું જ છે. પણ આ છે ને હા તમે ખોટો અન્યાય કરી રહ્યા છો. આ તમારા મુખી પણ આનો ખોટો આ દુરુપયોગ કરી રહ્યા છો. હા મારા પૈસા છે કાંઈ અમારે કાંઈ ખેરાતના નથી આવ્યા, મહેનત કરીને ભેગા કરેલા છે. હું એમ નથી કહેતો તારા પૈસા એ ખોટા કરે ન આપે, વહેલા મોડા આપી દે. પણ હવે જો તું એ છોડીના રસ્તામાં આવ્યો છે ને તો હું તારા હાહરિયાવાળાને ફોન કરીશ ને એટલે તને પ્રેમથી લઈ જશે, બરોબર? જો હા તમે ખોટું કરી રહ્યા છો. એ છોડીના જ્યાં સુધી મને પૈસા નહીં પતે ને ત્યાં સુધી તો હું એને હારે જવા જ નહીં દઉં. તો જોઈએ છીએ કોણ એનો રસ્તો રોકે છે. આ મુખી બેઠો છે, આવજે રસ્તો રોકવા એટલે તને ખબર પડે કેટલે વી હો થાય. જો હા તમે ખોટું કરી રહ્યા છો. હા તમે ખોટે ખોટા આપણા સંબંધ બગાડી રહ્યા છો મુખી બાપા. હા આમાં હા પારકાટું થઈને આપણા સંબંધ આપણા તું ક્યાં મારી માસીનો દીકરો છો? તારે ગામમાં કોઈ એરી સંબંધ જ નથી. વળી પાછો કે આપણા સંબંધ તારે છે ગામમાં કોઈ એરી હારાહારી? હારાહારી બધા હારાહારી જ છે પણ આ તો પછી આડા ઉતરે તો સંબંધ બગડે જ ને ગમે એ હોય પછી. એ જે હોય એ મેં તને કીધું ને, મહેરબાની કરીને છોડીના રસ્તામાં નહીં આવતો નકર પછી તારા હાહરિયા ભેગો. હા કાંઈ વાંધો નહીં મુખી બાપા. તો હવે હું જોઉં છું કે એ હા ગામ છોડીને હારે કેમ જાય છે અને એ તે મારા પૈસા દીધા વગર. આ તમે ગામના મુખી છો તો કાંઈ રાવણ નથી થઈ ગયા અને આ ગામે કાંઈ તમારા બાપનું નથી પાછું. આ તો કાંઈ બોલતો નથી ને મૂકીની મર્યાદા જાળવું છું એટલે બહુ વધારે બોલી જાય. પણ આ તમને નડશે. હા હારી પેટની નીંદર સડે એમ હતી ત્યાં આ વયસમાં આવીને ડોહાએ બગાડી. પાછળ ફરીને જો, અહીંયા જ ઊભો છું. લે હું તો આમ ગોતતી હતી કે આ બાજુથી આવશે પણ આ તમારું નક્કી ન હોય. ઘડી ક્યાંયથી આવે ઘડી ક્યાંયથી આવે, કઈ હા તો નક્કી થોડું છે. કેટલા રસ્તા છે, અલગ અલગ રસ્તા ફાટે તો ગમે ત્યાંથી ન આવી શકું. હું તું તે સંધ્યા હાસું કહું ને તો આ લગ્ન કરીને તું જે અહીંયા આવી છો ને પછીનું ન જાણે કેમ પણ તારા વગર મને જરાય ગમતું નહીં. બહુ સોનું સોનું લાગે. આખો દી મને બસ તારી જ યાદ આવે. કોઈ પણ કામ કરતો હોય કે કાંઈ પણ આમ મારું આમ કોઈ જગ્યાએ ચિત્ત ન સોંટે. એમ થાય કે સંધ્યા હોત ને તો કેટલું સારું હોત. હે ને મને એવું થયા કરે છે પણ શું કરું હવે. અહીંયા આણું આવીશું જ્યાં સુધી તમે તેડવા નહીં આવો ત્યાં સુધી તો કાંઈ અવાય નહીં. અને એ બધો મૂકો, પેલા એ કયો કે બા ને બાપુજી શું કરે છે? બાની બાપુજીની તબિયત એકદમ સારી છે, બે જલસા કરે છે. પણ બહાને બાપુજી નક્કી કરતા હતા કે બસ હવે થોડા ધીમા એ લોકો તમારી ઘેરે આવવાના છે તને તેડવા હારું. સારું વાંધો નહીં. હું થયું હા તેડવા આવવાનું કીધું ને તારું
મોઢું કાં પડી ગયું? દેવા, તમને ખબર નથી, અમારા ગામનો એક જુવાન છે જેની પાસેથી મારા બાપુએ લાખ રૂપિયા લીધા હતા. અને હમણાં એક દી હું ગામમાંથી નીકળીને તે દી એણે મને એમ કીધું કે લાખ રૂપિયા જ્યાં સુધી પાછા નહીં દે ને ત્યાં સુધી હું તને તારા હારે પાછી નહીં જવા દઉં. હું વાત કરે છે તું? હા. અરે આવું તે કોણ કરતું હશે? કોણ છે કોણ ઈ? હા, તમારા ગામમાં આવી ખુલ્લે આમ ઉઘરાણી કરે એ કોણ છે માણા? એક રાજભાઈ કરીને છે, અને આમે ઈ છે ને બહુ માથા ભારે માણા છે, ગમે એને ગમે એમ બોલી જાય છે. હવે એની સામે કોણ બોલે એમ થાય. હા, તમારા ગામમાં ઓલો રાજ છે ઈ? અરે એને ઓળખું. આ બહુ કાળા ધોળા ધંધા કરે છે. આ ગમે ત્યારે ગમે ને રૂપિયા આપીને વ્યાજ ઉઘરાવવું, ધમકીઓ આપી, આ લોકોની પાસેથી ડરાવી ધમકાવીને રૂપિયા લઈ લેવા. હા, એનું મુખ્ય કામ ઈ જ છે. જાણું જ છું એને. હે ને? પણ એની પાસેથી તમારા બાપાએ રૂપિયા હું કામ લીધા હતા? અરે એક વર્ષ છે ને મારા બાપાને બહુ નબળું ગયું હતું, અને હારો હાર મારા બા માંદા પડી ગયા હતા, એટલે તઈ પૈસાની તંગી થઈ ગઈ હતી. એટલે મારા બાપુને એની પાસેથી પૈસા લેવા પડ્યા હતા. પણ એ હાળો એવો છે, અમે એટલા વખતથી એની સામે મજૂરી કરી છે, મજૂરી કરી અને પૈસા આપી છે, એની વાડીમાં મજૂરી કરવા જાય છે, પણ એ છે કે હિસાબ બતાવતો જ નથી, અને નકરું એમ જ કીધા કરે છે કે તમારે લાખ રૂપિયા દેવાના બાકી છે. એમ થોડું હાલે? હા, આંધુય તો ગેરકાયદેસર જ કહેવાય ને. તમે કેટલા રૂપિયા આપ્યા, હા કેટલા રૂપિયા દેવા લેવાના બાકી છે, એ કાંઈ તો વાત જ નથી થતી આમાં. એટલે મારા મત પ્રમાણે આ છે ને, આ બધા ભોળા લોકો જેમ વાતમાં આવીને ફસાઈ જાય ને, એવી જ રીતે એણે તમને ફસાવી લીધા છે. હા, તમે લોકોએ કેટલા રૂપિયા સૂકવા તમને તો કાંઈ યાદ જ નહીં હોય, એટલે બસ મનમાં આવે એ રકમ કહી દેતો હોય છે. હા, હવે આનું શું કરવું ને એ જ નથી સમજાતું. કરવાનું કાંઈ ન હોય. આમ તો હું એને ઓળખું છું, મળ્યો નથી ક્યારેય, પણ આમ ના મને એનું કામ બેય જાણું છું. એટલે એક કામ કરું, એકવાર મારાથી માનતો હોય તો મનાવવાની કોશિશ કરું. પણ હે દેવા, હા તમારા બા ને બાપુજી એનું હું? શું બા અને બાપુજી લગી આ વાત ન પૂગવી પડે, અને જો એના લગન વાત પૂગશે ને તો બની શકે કે આ વાતની અસર આપણા સંબંધ ઉપર પડે. એ લોકો આપણો સંબંધ ફોક કરી શકે. પણ જો તું ચિંતા ન કરતી, હું શું ને તારી યારે, હે હું કાંઈક કરું છું. આ ગામમાંથી ફાળ મેળવીને મળું એને, ક્યાં છે ક્યાં નહીં, પછી હું તને વાત કરે. સારું, હવે અત્યારે મારા બા મારી રાહ જોતા હશે, હું જાઉં. હા જા, પણ જો કાંઈ ચિંતા ન કરતી હો. હું શું ને જરૂરથી થઈ જાય. હા, આ હાડલો હાવ ફાટી ગયો છે, પણ કોઈને એમ થાય છે કે બાને એક હાડલો લઈ દે. હા, મને થાય છે, હું ગામત્રે જઈને તે લઈ આવે. લઈ આવે કે દાડે હું જાઉં ત્યારે મારા પર ઓઢાડજો. એવું હું કામ બોલો છો? સારું સારું બોલો ને. 2 મહિનાથી કીધું છે ને, જાય છે કોઈ લેવા? જાતા 10 વાર હોય પણ બા યાદ ન આવે. લે, હા તમે તો બહુ બધું મનમાં લઈને બેસી જાવ. એવું લઈ આવે કહું છું ને, આમે મારા હારાની તેડવા આવશે તો મારે થોડું ઘણું આણું પરિયાણું નહીં કરવું પડે, તો એને હાટું ખરીદી કરવા જવું જ પડશે ને. શાંતાબા કહેતા હતા કે આ જો મારે કબાટ ભરીને હાડલા પડ્યા છે, અને હું ન કહું ને તોય મારે હાડલા આવી જાય ઘરે. અને એ કે તમારો જો ફાટેલો છે, પણ મેં કીધું એ બિચારાઓને એ બાજુ જવાનું થાય ત્યારે લઈ આવે ને, એમ કરીને ઢાંકી દઉં, બીજું શું કરું. સાચી વાત છે. હવે કાંઈ નહીં, હવે હું લઈ આવી બસ. એ સારું. બા, હું તમને શું કહું છું, આજ છે ને મને તમારા જમાઈ મળવા આવ્યા હતા. તું ઘરે ન લવાય? હવે આમાં ઘરે શું લાવે, વાત જ એવી હતી તે. અરે તો એને એમ નહીં થાય કે આજે મારી હાઉએ મને ઘરે ન બોલાવ્યો? ના ના, એમ તો મેં એને કીધું તું, પણ એને મને પહેલા જ કહીને રાખ્યું હતું કે હું ઘરે નહીં આવું, મારી પાસે એટલો વખત નથી. તે હું કહેતા હતા? હે
અરે એ તો મેં એને આપણે ઓલા રાજભાઈ છે ને એની વાત કરી. એ રાજભાઈ શું કે છે? એ ઉતારને તો રાજ્યો કેવો પાપ છે. એમ જ કહેવાનું કે ઓલો ગામનો ઉતાર એટલે હું ઓળખી જાય. હવે એનું નામ ન લેતી. હવે ઈ માણા તો એવો છે, આપણે એને એવો કહીને આપણી જીભ શું કામ બગાડવી જોઈએ? પણ એમાં એવું છે, મેં એને વાત કરી. મેં કીધું એ રાજ્યો છે ને એ અમારી પાસેથી લાખ રૂપિયા માંગે છે અને મને એવી ધમકી આપી છે કે રૂપિયા નહીં દે તો હું તને આણું વળીને પાછી નહીં જવા દઉં. તો એ બધી વાત હું તમારા જમાઈને કરતી હતી. તો એ મને એમ કહેતા હતા કે જો આવું જ રહ્યું ને તો પછી મારા મા બાપ છે ને એ હક પણ તોડી નાખશે. હું વાત કરસ? અરમાડી એવું કીધું એને? હા બા, મને તો હવે એ નથી સમજાતું કે હું શું કરું. અમારું હક પણ તૂટી ગયું તો હું ક્યાંય મોઢું દેખાડવાનું લાયક નહીં રહું. અરે હું કરશું હવે? બહુ કરી આણે તો પણ હું મુખી બાપાને કહી આવી હતી. મુખી બાપાએ એને કઈ ન કીધું. પાછું મારે જવું પડશે. હવે એ તો રામ જાણે મુખી બાપા એને કીધું કે ન કીધું. આપણે અત્યારે તો આપણી માથે તો મુસીબત આવી કે નહીં. પણ તું મને ઈ કે તે દી રાજીયાએ તને રોકી હતી. હા તને કીધેલું કે પૈસા નહીં દે ત્યાં સુધી હું તને આણું નહીં વાળવા દઉં. પછી હું મુખી બાપા પાસે જઈ આવી. પછી રાજાએ તને ક્યારે અટકાવી હતી, રોકી હતી? ના ના, પછી તો મને નથી અટકાવી. પણ એનું કઈ નક્કી થોડું છે? ગાંડી માથે બેડું છે ક્યારે હું કરે ને હું નહીં. પણ તું ઉપાધિ કરમાં ને. મેં મુખી બાપાને કીધું તું કે છે ને મારી દીકરીને જ્યારે આણું વળાવવાનું થાય ને એને હારેથી કેણ આવે ને ત્યારે તમે અમારી હારે રહેજો, એટલે રાજ્યો વચ્ચે આવે નહીં ને અમને કાંઈ કરે નહીં. તો મુખી બાપાએ તો હા પાડી હતી. એ કે તમે જરાય ઉપાધિ નહીં કરો ને. હવે તમે એવું જ વિચારી લ્યો કે તમારું સંકટ એ મારું સંકટ. સાવ તમારી દીકરીને કહો કે રાજી ખુશીથી રહી અને જ્યારે સહારે જવાનું હોય ને ત્યારે તમે મને કેણ મોકલજો. એવું એમણે કીધેલું. એ બધું તો ઠીક છે, પણ મને નથી લાગતું કે આ રાજ્યો છે ને મુખી બાપાના કયામાં રહે એમ. મને તો લાગે છે કે એનો હામો થઈ ગયો હશે. પણ નો હાલે એમ. મારી વાત સાંભળ. આપણે આમ જાતા હોય અને પોલીસ આપણને કાંઈ કહે તો આપણે એને કાંઈ મારી શકીએ? એને ગાળી દઈ શકીએ નહીં ને? કારણ કે એ કાયદો કહેવાય. એ મુખી બાપા એ ગામનું નાક કહેવાય, ગામનો કાયદો કહેવાય. એની સામું કોઈ ન પડી શકે. મને એ બધી ખબર છે, પણ આ રાજ્યો છે ને એને હું કાયદો કે હું કાનૂન કાંઈ નથી. એ તો એને ગામની બહાર કાઢી મૂકશે, તડી પાર કરી દે, આવાય નહીં દે. એટલે છે ને તું ઉપાધિ કરમાં, જે થાય ને એ સારું થાય. હું શું ને તારી હારે? હં? અને હું મુખી બાપાને કહી આવે. હે ને? એક તો હાંડો તૂટી ગયો છે, ખોબા પડી ગયા છે ને ગાગર લઈ લઈને ક્યારે પાણી ભરાય ખબર નથી પડતી. ક્યાં આયલા આમ? હું તો થોડું ગામમાં કામ છે, પણ તું આ ખાલી ગાગર લઈને કા પાણી ભરવા ગઈ હતી? હાંડો તૂટી ગયો છે, પડ્યો ને તો જરાક શાંતિથી કામ કરાય. આ છે ને, હા ઓલા મારા હાહુ કહેતા થયા, આ તું આવી સોય ઉતાવળે અને તારો કામે બધા ઉતાવળે. આ તારે બધી કામ આમ ઉતાવળે જ કરો ને શાંતિથી કામ નથી થતું તારથી. મારા બા તમને કેવા આવ્યા હતા કે મારી દીકરી ઉતાવળે આવી એમ? હા, વાત થઈ હોય ને હાહુ રહ્યા ને મારા, એટલે મારા વાત ન થઈ હોય ને. હે, એ તો ખબર છે. તમારાથી હાથ જોડે છે મારી માય. હું બોલી? કઈ નહીં, સંજ્યા મળી હતી મને, પાણી ભરવા ગઈ ત્યાં. હા, તે મળે હોય તો હું થઈ ગયું. તમે હું કામ બિચારીને હેરાન કરો છો? તમને ખબર છે કે એને બાપ નથી, ભાઈ નથી, તો શું કામ તમે એને હેરાન કરો છો? એનું આણું થવા દ્યો ને. અરે પૈસા લેવાના છે. હે, 1,70,000 રૂપિયા લેવાના છે. લાખ રૂપિયા આપણે દીધા છે મગન કાકાને, એનું લે વ્યાજ થઈ ગયું 70,000 રૂપિયા. તો એ જાતો કરી દઉં? મને હંધી ખબર છે. એને બિચારાએ જેટલા મુળગા લીધા ને એનાથી ડબલ વ્યાજ આપ્યું છે. તમને એમ કે મને કાંઈ ખબર નથી? એને મૂળગું વ્યાજ આપ્યું છે. હે, આપણને તો આપણે કાંઈ ખેરાતું તો લીધું નથી. પૈસા લઈ ગયા તે વ્યાજ લીધું ને આપણે, એમને તો કાંઈ લીધા નથી. પણ હવે જેટલા લઈ ગયા તે એનાથી ડબલ તો આપણને મળી ગયા છે, તો દેણું એનું માફ કરી દ્યો ને અને એને હારે જવા દ્યો ને. તમે શું કામ એનું આણું રોકીને બેઠા છો? એ દાતારની દીકરી, આમ જો બધાના છે ને હા દેણા સૂકવવામાં રહેવું ને, હે તો ખાવા ખીચડી નહીં રહ્યો. બસ તમારા કાંડા ભાંગી ગયા છે કે તમારે વ્યાજનો રૂપિયો ખાવો પડે છે? હા, મહેનત કરીને કમાઈને ખાવ ને તો આપણા માટે સારું છે. આપણા ઘરમાં એ આ પેઢીઓથી આવેલો હવે છે ધંધો અમારો. હે, હવે હું આ બધું બંધ કરી અને આ બધી મજૂરી કરું. હા જો, હા એ છે ને અમારા લોહીમાં નહીં તો
એટલે આ ગામમાં જે રૂપિયા વ્યાજે ફરે છે ને એમાંથી આ ઘર હાલે છે આપણું. એટલે છે ને ખાવાની ટેવ પડી ગઈ છે બાપ દીકરાઓને હંધાઈને. હા તારું ગણ છે ને મને સારી રીતે સમજાય છે. તું જ્યારે હોય ત્યારે આ ગામના જ બધાના ઉપરાણા લેતી હોય છે. હે આ હું કાંઈ આ તારે ઘરે કોઈ દાણા નાખવા આવી જવાનું છે કે આ ગામમાં તારા કોઈ ભાઈઓ રહી છે કે તું બધાના ઉપરાણા લઈને ફરતી જા? અને આમ જો હા તારે છે ને આ બધા વહીવટ કરવાની જરૂર નથી. આ સંધ્યાડીનું શું કરવું ને મને સારી રીતે ખબર છે. હે વ્યાજનો રૂપિયો છે ને ઘરમાં નખો જ કાઢે. તમને ખબર છે આપણા ઘરનું હુડ નીકળી જાય. હે બિચારા ગરીબ માણસ છે એને આગળ પાછળ કોઈ નથી. તો હું તમને ક્યાં કહું તમે હંધાઈનું માફ કરો પણ એકનું તો માફ કરી શકો ને. અને આમ જોવો હું તમને હાસું કહું તમે એનું આણું છે ને વાળવા દો અને એને હારે પાછી જવા દો. એની માને ને બિચારાને કેટલી ઉપરથી તમને ખબર છે હા સંધ્યા કેટલું રડતી હતી મારી પાસે. હા ઓલો પટારો છે એમાં હોનાનો હાર હોનાના પાટલા આ કમર બંધ આ બાજુ બંધ હે આ ઓલું ડોઈક્યું ને એ બધું પડ્યું એ બધું એમનેમ આવ્યું કે બાપાને ઘેરથી નથી લાવ્યું બધું અહીંથી જ આવ્યું છે ને એમનેમ નથી થતું. હું ક્યાં કહું મારા બાપાને ઘરેથી લાવી છું અને હંધું એમને પડ્યું છે હું તમારું એ પહેરતી નથી. તો પણ તું ન પહેરે એમાં કાંઈ મારો વાંક થોડો છે. અને આમ જો આ ગામમાં છે ને આપણે દાતારી નથી કરવાની કોઈની. એટલે તું છે ને આ સંધ્યાણીનું ઉપરાણું લેવાનું રહેવા દે. એ હું છે ને એનો વહીવટ કરી નાખી. જ્યાં સુધી રૂપિયાની શું કે ને મારા ત્યાં સુધી આ ગામની બાત તો જવા જ નહીં દઉં એને. જે કરવું ને ભલે કરતા. તમને રૂપિયાની જ ભૂખ છે ને એક કામ કરું મારા બાપાને ફોન કરું અહીંયાથી રૂપિયા મોકલાવી દે. કેટલા તમારા રૂપિયા દેવાના સંધ્યા પાસેથી કેટલા લેવાના છે મને કયો? 1,70,000. હા તમારા બાપાને કે તમને દઈ જાય 1,70,000. છે અહીંયા પેલા હે બધુંય છે મારા બાપાને એને મહેનતનો રૂપિયો છે તમારે જેમ નથી. હવે રહેવા દે ને ઘર ત્યાં પૂરું પડતું નથી ને પછી દોઢ ડાય નહીં થાય. આ તારા બાપાને 30,000 રૂપિયા આપેલા છે એ હજી નથી આપ્યા એને અને તું મોટો દાતાની દીકરી થવા થાવ. તમે જ ના પાડી હતી એટલે મારા બાપાએ હોનાનો હાર કરાવીને મને આપી દીધો છે રૂપિયાનો. ખબર છે ને તમે જ ના પાડી હતી કે નથી જોતા એ રૂપિયા. મારા બાપાએ નતો રાખ્યો 1 રૂપિયો અને હોનાનો હાર કરીને મને દઈ ગયા હતા તમારી હામાં. હા મારા હારા છે તો એની પાસે થોડો પૈસા લઉં હે તો પછી બસ બોલાય નહીં. અને મારા બાપાએ કઈ રાખ્યું નથી બમણું કરીને આપ્યું છે એનું. ખબર છે એ તો. અને છે ને બાપાના બહુ ગુણ ગામ ખબર છે મને. તારું કામ કરતી હોય ને એ કર્યા કરવાનું. આ છે ને મારા પગમાં અને મારા કામમાં છે ને આમ હાડા હાડા નહીં ઉતરવાનું. હું તમારા કામમાં નથી આડે ઉતરતી. હું તો આજે હાસુ છે ને એ તમને કહું છું તમે હંધાઈ પાયેથી લ્યો. હું તમને કોઈ પાયેથી ના પાડવા આવી કોઈ દી તમને હું 2 શબ્દ કહેવાય આવી પણ આ તો મને આનું પેટમાં બળ્યું ને દાઈશું ને એટલે તમને કહું છું. અને તમે સમજો કોક ગરીબ બહેનો દીકરીઓને આપણને છે ને હાસીરત મળશે ને તો આપણું કેટલું સારું થાય એ તમને ખબર છે. જો આપણું છે ને બધું સારું જ થાય છે. આપણું કાંઈ ખરાબ નથી થતું અને આપણે છે ને કોઈનું ખરાબ કર્યું નથી. આપણે કોઈને મારીને લૂંટી નથી લીધા. આ પૈસા લઈ જાય તો વ્યાજ તો ભરવું પડે. અરે પણ વ્યાજ ભરવું પડે હું માનું છું. હા આપણે આટલું વ્યાજ આવે છે ને હું તમને એમ કહું એમાંથી 10% 15% ગરીબ માણસને દાન પૂન કરો ને તો સારું છે. એમ સમજી લ્યો કે આપણે આ વ્યાજના રૂપિયા નતા આપ્યા આપણે દાન કર્યું એના લગ્નમાં એને કરિયાવરના આપ્યા અને એ તમારી બેન છે એવું સમજી લ્યો. એ જો આ બધામાં ગામમાં બેનું બનાવતો ફરીને હે તો આ છે ને આ છોકરાઓ ઘંટી સાટવા જાહે મામાને ઘેરે મોહાળા. છોકરા ક્યાં છે આપણે તો ઉપાધિ છે. હા આજની તો કાલ થાય ને પણ હા લગ્ન 8 વર્ષ થયા હજી કાંઈ થયું છે નહીં થાય. શું કામ તમારા પાપના લીધે. હા તમે પાપ એટલા ભેગા કરો છો તો બસ હવે હો હા વધારે પડતું બોલવાનું રહેવા દે અને સાની મિની તારું કામ કરી જા. હા એ તો મારું કામ જ કરી. અને હમણાં તમે બોલ્યા ને ગામની બહેનો તમને ક્યાં કોઈ બહેનું બનાવતા આવડે છે. તમને તો હંધાઈને બાયડિયું જ બનાવો છો. હા હવે હા બાયુની જાત કોઈ દી સમજે નહીં એનામાં કોઈ દી સુધારો ન આવે. આ લખણ પડી ગયા હોય ને જાય નહીં. કાં રાજ્ય હા અટાણ લગી તો સાંભળ્યું તું કે ગામમાં કોઈ નાના મોટા માણસને ધમકાવવાનું કામ કરતો હતો પણ મને લાગે છે કે આમાંથી કે તારી વાત બની નહીં હોય. એટલે જ જો ને આ ગામની છોડીઓ હારે જવાની તૈયારીમાં હોય તો તરત એને રોકવા માટે આમ આડો ઉતરી જશો. એલા એ હા તને કોઈ વાતની ખબર ન હોય હે અને આ જાણ્યા અજાણ્યા વગેરેનો હા આડો ઉતરશે. હા સાનો મનો તારો રસ્તો માપ ને નકર ત્યાં ખોટે ખોટો વધેરાઈ જાય લેવા દે વગીનો. હા તો તારી વહુ હારે આવશે ને એ પહેલા જ રંડાઈ ગાય. હે જા હાલ તો થા. હો તુંય જરા બોલવામાં ધ્યાન રાખો. અમે કે હાથમાં બંગડી નથી પહેરી અને હું વાત કરસ મને વાતની કઈ ખબર નથી એમ. અરે લીધા છે મારા હારા થોડા ઘણા રૂપિયા તારી પાસેથી પણ આ બે માં દીકરી એ રૂપિયાનું વ્યાજ તો ચૂકવું છે ને અને તારા રૂપિયાનું વ્યાજ તો મળતું આવ્યું છે ને. અને હાલ આગળ હું જવાબદારી લઈ લઉં
હા તને જે રીતે વ્યાજ મળતું આવ્યું છે એ રીતે વ્યાજ મળતું આવશે. પછી હવે યાદ નથી જોતું મારે. હવે મારે મારા રૂપિયા જોઈ છે દેવાની તેવડ. આપી દે રૂપિયા અને તારી વહુને તેડી જા. ત્યાં આડો પગ કરું તો મને કહેજે. બાકી છે ને આ ખોટી હોશિયારી કરવાની રહેવા દે. હા, પૈસા દેવાની તેવડ ન હોય તો છે ને બોલવા ન હોય. સ્વરાજ્ય તારા પૈસા આપવાની જવાબદારી લઈ શકું. બાકી તું અટાણે ને અટાણે ઊભા રૂપિયા માગે એમ રૂપિયા હું ક્યાંથી કાઢીને આપું? એ લેણાનો ધણી લાઈટકો કહેવાય. હા, ગમે ત્યારે ઉઘરાણી કરે. અને આ પૈસા દેવાનો વદાડ હતો ને એ તો ક્યાં દાડાનો વહી ગયો છે. હે એટલે આ હોશિયારી કરતો જે આવ્યો છે ને, આ ઘોડે ચડીને જે મોટા ઉપાડે, એટલે પહેલાં વિચારાય કે આપણે ક્યાં જવું, કોની સામે જવું છે અને હું બોલું એ બધું વિચાર કરી લેવાય. આ બાયડીને પૂછ્યું પહેલાં કે પૈસા દેવાનો વદાડ કીધું ન હતો. આ તો હું હારો માણા કહેવાય અને ગામનો છું એટલે એટલું ખીમો. હા, નકર લગ્ન ય નહોતા થવા દે. તને ખબર છે? ખબર જ છે તું કેવો માણસ છો ને કેવો નહીં ને હંધાઈ જાણે છે. જો હજી કહું છું, હિમા દીકરી ગમે એમ કરીને તને તારા રૂપિયા આપી દે. નાને જો એ રૂપિયા ન આપે ને તો મારું ખોવડું છે, લઈ જાજે તું તારે. પણ સમય લાગશે. ઊભા તું જે આમ હમણાં પૈસા માગે છે ને એમ તને પૈસા નહીં મળે, એ સોખી વાત છે. હે જો, હા તારા ખોડાને છે ને હા મારે કાંઈ ધોઈ નથી પીવાનું. અને બીજી વાતથી જ્યાં લગી મારા પૈસાની સુકવાય ને ત્યાં સુધી તારી બાયડી છે ને આમ અમારા ગામના પાદરની બહાર પગે નહીં મૂકીએ કે, એટલું યાદ રાખજે. એમ છે? હા. તો પછી હવે માની લે કે તારા રૂપિયા તને નહીં મળે, નથી દેવાના થતા તારા રૂપિયા. અને જા તારાથી જે થતું હોય ને એ કરી લે. સમય આવે ને એટલે હું મારી બાયડીને તેડી જ જાય. જોઉં છું આ ગામમાંથી કયો એવો મરદનો ફાડ્યો છે જે આડો આવે છે. પેલા એ જો આ ગામનો જમાઈ છો ને એટલે વધારે નથી કહેતો. અને મારી વાત સાંભળી લે, આ રાઈજાના પૈસા અત્યાર લગી છે ને આ કોઈ નથી પસાવી ગયું. એટલે તારી છે ને વાત જ અલગ છે. હે, તારાથી તો કાંઈ ન થાય. એટલે જે બોલ ને એ સમજી વિચારીને બોલજે. અને આ રૂપિયા તો હા તારી વહુ છે ને, શું નામ એનું? સંધ્યા. હે, હા એનો બાપ ઉપર વહી ગયો ને મગન, એને દેવા આવવા પડે. ખબર છે તને? એટલે છે ને આ ખોટી હોશિયારી કરવી રહેવા દે. અને આ ગામનો છે ને તું કળોયો છો. હા, એટલે ખોટો મારો હાથ ઉપડી જાય એની પહેલાં અહીંથી જતો રહે ને એમાં જ તારી ભલાઈ છે. ક્યાંય નથી જવું મારે. મને તો એમ હતું કે હામો મેળો છો તો તને હજી એકવાર સમજાવી જો, આ તને મનાવી જો. પણ મનાવવાની વાત તો દૂર રહી. આ તારા મગજમાં જે પાવર ગળી ગયો છે ને એ પાવર કાઢી નાખ ને તો બહુ સારું છે. ક્યાંક એવું ન બને કે આ પૈસાની લાલચમાં ને લાલચમાં કોઈક પરહોડીને પીવું જાય અને ઘેરે બેહવું પડે. હજી તો એવો કોઈ માયનો લાલ પેદા જ નથી થયો કે હા રાઈજાને આમ અડીને જાય. હા, કોઈને મફત રૂપિયા નથી દીધા. અને રૂપિયા છે ને મારે કાંઈ આમ જાડવે નથી ઉડતા. હે, તો હું તોડીને તમને બધાને દીધા કરું અને આ દાતારી કર્યા કરું. હા, તારે જે કરવું હોય ને એ કરી લેજે. હા, તારી બાયડી છે ને પૈસા દીધા વગર તો આ ગામની બહાર નહીં જ જાય. એટલે તું એક કામ કર, હા તારી બાયડીને તારે લઈ જવી હોય ને તો આ ₹1,00,000 અને એનું વ્યાજ 70,000 રૂપિયા વ્યાજ છે. એટલે 1,70,000 રૂપિયાની જોગવાઈ કર. તારે તારું ખોડું વેચવું હોય, તારી જમીન વેચવી હોય કે પછી હા તારી બાયડી એને વેચવી ને તો વેચી નાખ. પણ મારા રૂપિયા તારે દેવા જ પડશે. એટલે કે હા તારી ઘરવાળીએ દેવા પડશે. હવે તો તારે જ દેવાના, એમ જ ગણ ને કે તારા જ લગ્ન થઈ જાય ને યારે. હે, જા ખોટી વાતો કરવી રહેવા દે. જે રસ્તે આવ્યો છો ને એ રસ્તો માપો. જોઈ લે, તને જોઈ લે. પણ આ તું જે કાંઈ પણ માગશો ને એ કાયદેસર નથી માગતો, આ ગેરકાયદેસર કહેવાય. કોઈને ડરાવીને ધમકાવીને રૂપિયા માગવા ને એના વિરુદ્ધ અમે પોલીસ કેસ કરાવી શકીએ. હવે પછી આગળ જોવાનું તારે છે કે તારે હું નિર્ણય લેવો ને હું નહીં. ભલા એમાં જ રહે કે ખોટી રીતે રૂપિયા માગવાનું બંધ કર, તને રૂપિયા મળી જાય. એટલે લાગે છે અમારા ગામના મુખીનું હેઠું પાણી પી ગયો લાગે. મારો બેટો એ પોલીસની ધમકી દેતો હતો ને આ પોલીસની ધમકી દે. હવે તારી જેવા તો 70 આવીને 70 વીઆઈ ગયા. આ રાઈજને કાંઈ ફેર ન પડે. હે, પૈસા તારે હું તારી બાયડીને દેવા યાદ રાખજો. મારો બેટો પણ બસ હા, મનમાં ને મનમાં હરખાત આવડે, બીજું કઈ આવડે છે તમને? અરે આજે ઉઘરાણી પતી ગઈ છે કે દૂના 2.5 લાખ રૂપિયા હલવાના હતા. આજ આવી ગયા. પાછા રૂપિયા કબાટમાં મૂક્યા છે. હ, એટલે હાંસવીને રાખજે અને અમારે કાઢ તો મને કહેજે પછી. હે તમારો મારે 1 રૂપિયો ન જોતો હરામનો.
અને તમે તમારી જ્યાં હાચવવા હોય ને ત્યાં તમે હાચવજો. એ મારે તમારી કોઈ જાતની એવી જવાબદારી લેવી નથી. હા પણ તારે ન લેવાય તો કાંઈ નહીં, તને આરામ ના લાગતા હોય તો ભલે લાગે, પણ કબાટમાં પડ્યા છે. આ તો તારે ઘર ખર્ચ માટે કાઢ તઈની વાત છે ગાંડી. એ મારે જોતા આવી છે ને તેથી મારા બાપાને ફોન કરે, મારા બાપાને ત્યાંથી મગાવી લે તમ તારે. હું નહીં વાપરું મારા પોતાના કામ માટે. અને ઘર ખર્ચમાં જે લાવવું હોય ને તમે લઈ આવી દેજો. એ રૂપિયામાંથી છે ને 1 રૂપિયાની વસ્તુ હું નથી લાવવાની. હવે આ જ્યારે હોતી બાપાને હું ઉપરાણું લીધા કહે. હવે લગ્ન થઈ જાય બાપાને ઘેરથી કાંઈ ન મગાવતા, અહીંયા તાણ છે આપણે. હે હા તો મહેનતની કમાણીનું લાવો ને પરસેવાનું પાડીને. તેથી હું 1 લાખ રૂપિયા વાપરી, લાખ નહીં તમે કીધું 2 લાખ વાપરી એમાંથી હું. એ કાંઈ વાંધો નહીં, ન વાપર તો ભલે ને ભેળા થતા હશે તો ક્યારેક કાયમ લાગશે. હે બીજું હું ન્યા આમાં હોય. બરોબર થાથડી બાંધીને લઈ જાશો. હા એ તો પછી એમ થાય ન્યા ભેગા બાંધી દેવું, આપણે કાંઈ વાંધો નહીં હો. હા તમ તારે હા ભેગા બાંધીને જાજે, બીજું હું. લે આવો આવો ઓકે બાપા. કા ભૂલા પડ્યા આ બાજુ પાછા કાંઈ ફરિયાદ લઈને નથી આવ્યા ને? હવે આવો આવો બેહો તો ખરા. આ તો ભૂલાય પાણી બાણી. તે કાંઈ પાણી નથી પીવું મારે તારા ઘરનું, અને બેહવું નથી. સોયું પાણી પીવાય કોઈ તૈયાર નથી. આપણા ઘરનો આ ગામના મુખી થઈને એમ કે તારા ઘરનું પાણી નથી પીવું મારે. અરે પણ એને તરહ નહીં લાગી હોય એટલે અહીંયા તો પાણી ન પી લે. વાત કરે છો તું તે તરહ ન લાગી હોય એટલે ન પીતા હોય. બાકી એને શું વાંધો હોય આપણે ઘરે પાણી પીવા? બરાબર ને મુખી બાપા? એટલે રાયજા, હું તને કહેવા આવ્યો હતો, ખબર છે ને કે એ છોડીને આ રસ્તો નહીં રોકતો, તો હજી તે બંધ નથી કર્યો. જુઓ આ ફરીવાર મેં એનો માર્ગ નથી રોક્યો, પણ મેં એને કહી તો દીધું હતું કે જ્યાં સુધી મારું સુકવણું ન થાય ને ત્યાં સુધી તારે હારે જવા નથી. હે બાકી તમે ના પડ્યા પછી તમારું માન રાખ્યું છે, એના રસ્તામાં આડો નથી વિચાર્યો. હો પણ કદાચ એની પાસે ₹1 લાખ ન આવે તો તારે હું એમાં ફેર પડવાનો છે? લે અરે આવી રીતે હું બધે દાતારી કરતો ફરું તો મારે આ ભૂખ ભરડો ન લઈ જાય મુખી બાપા. આ ગામ એ જ જોવા માગે છે. હા એટલે તો નથી કરતો આ બધું. હા ગામને જોવું છે મારે બતાવવું નથી કોઈને. એટલે આ છે ને મુખી બાપા, હા તમે ખોટા અહીંયા હાટું ધક્કા લ્યો છો. હા તમે એને કહો ને પૈસાનો વહીવટ કરી દે. હા એનો ઘરવાળો ઈ ઓલો હા આપણા ગામનો જમાય ઈ હોત આવીને પાછો મને સમજાવતો હતો. ઈ તો પાછો હોશિયારી કરતો હતો. મેં કીધું ભાઈ હા એટલી બધી પાવર બતાવવાની જરૂર નથી. હા પૈસા સૂકી દેવાય અને ઘરવાળીને લઈ જવાય, બીજું શું હોય આમાં? તને રાજા ગામની છોકરીઓને આ રીતે હેરાન કરતા શરમ નથી આવતી? એટલે મુખી બાપામાં હેરાન કરવાની ક્યાં વાત છે? તમે ખોટો ઊંધું વિચારો છો. આ વ્યવહારે મારે લેવાના છે એટલે માગું છું, બાકી થોડો હું કાંઈ માગવાનો છું? હા મેં કોઈ બેન દીકરીને સાળો કર્યો મને કયો આ સુધી હાલો બતાવો એવો દાખલો કે મેં કોઈને સાળો કર્યો હોય. મુખી બાપા તમે શરમનું અને આને કયો છો? આને ક્યાં કઈ નાક શરમ જેવું છે? અને તો બસ રૂપિયા જ દેખાય છે. રૂપિયા સિવાય તો ક્યાં બીજું કઈ દેખાય જ છે? બસ હવે બોલવાનું ધ્યાન રાખ. આ એકલા હોય ત્યારે વાંધો નથી, પણ આ ગામ સામે બોલવાનું નહીં, મર્યાદામાં ઊભું રહેવાનું. સમજાણું? મૂંગી રહેજે. એને કહેવાની જરૂર નથી. આખા ગામને ખબર જ છે કે તારી બાયડી તારા વિરુદ્ધ જ છે. તું જે કરશો ને એ બહુ ખોટું કરે છો. હા તો બાયડી છું ને એટલે પૈડી છું. મેં કેદીની વહી ગઈ હોતા ઘર મૂકીને. હા છે ને ધમકી મારવાને રહેવા દે. ખરાકનો મગજ ફાટી જાય ને તો બાપના ઘેરે હાલતી નહીં કરી દે, ધ્યાન રાખજે. એટલે મૂંગી રહેજે, એક શબ્દ બોલતી નહીં, નકર હાથ ઉપડી જાય ને તો વારે નહીં લાગે. એ ભાઈ હું અહીંયા તમારા બેયની બાંધણ જોવા નથી આવ્યો, તને સમજાવવા આવ્યો છું કે એના પૈસા તું થોડાક દિવસ ખમે છો કે નથી ખમતો. જો મુખી બાપા તમને સીધી સાદી વાત કરી દઉં. હા તમે બહુ એનો ઉપરાણો લીધા કરો છો ને, અને બહુ તમે એનો પક્ષ લીધા કરો છો, જ્યારે બધી મને સમજાવવા આવો છો તો એટલા બધા તમારે એની સાવકારી કરવી હોય તો તમે સૂકવી જો ને પૈસા, એટલે વાર્તા પૂરી થાય. લાવ તારો હાથ. બસ હવે શાંતિ કરો વાત. હવે શાંતિ કે ડબલ મોઢા લાગે તારે, ડબલ આંખ્યું લાગે. વાહ, ₹1 લાખ પાકા. હવે મુખી બાપા હા જુઓ, હા તમે ગામના મુખી થઈને એટલી દાતારી કરી શકતા હોય તો થોડીક દાતારી હું કરી નાખું. આ ઉપરનું વ્યાજ જે લેવાનું છે ને એ માફ કર્યું. જાઓ. ના, તારું ઋણ અમારે નથી જોતું, એ વ્યાજી તને મળી જશે. કારણ કે તું પાછો છે ને માથા ઉપર હાથ રાખીશ, વ્યાજ બાકી હશે ને અને માફ કરીશ તો એમ કે છે મેં ઓલી ડોશીની છોકરીનું વ્યાજ માફ કર્યું. એટલે તારું ઋણ છે ને એમ લેવા નથી માગતા, બરોબર? એટલે મહેરબાની કરીને તારું વ્યાજ કાલ તને મળી જશે. હા તો કાંઈ વાંધો નહીં, ન જોતા તો આપી દેજો, એમાં બીજું શું હોય? આપી જ દેવાનું હોય ને. શરમ કરો. હા મુખી બાપા તમને રૂપિયા આપી ગયા છે, હા તમને શરમ આવી જોઈએ. એને નહીં લેવા કે નહીં દેવા તોય તમને એનો ₹1 લાખ આપ્યો. હા રૂપિયા પાછા આપી દો અને માણસ જેવા થાવ જરીક. જો મેં તો નાત પાડી વ્યાજ દે, પણ એ દાતારી કરતા હતા. પણ આ પણ તમારે લઈને હું છે, હું તમને એમ કહું. તારું વ્યાજ કેટલું છે? હા ₹70,000. 70,000. હાલે આ ₹1 લાખની માળા છે
બીજા આપી દેજે પાછા. જા, તારું ઋણ મારે નથી માથે ચડાવવું. હા કાંઈ વાંધો નહીં મુખી બાપા. આ 30,000 રૂપિયા આ બેસાય પછી નક્કી કરી કે કેટલા વધે છે એટલા તમને આપી જાય. હા, હું તારી જેમ અધીરો નહીં થાવ કે કેમ પાછા નો આપ્યા ને એટલા બધા દિવસ થયા. તારે જ્યારે થાય જ્યારે વેસાય ને તે આપજે. જા, મોજ કરી મારા. વાહ મુખી બસ. બાપા વાહ વાહ. હો બાકી તમે કહેવાય હો દાતારી તમારી હો ખાનદાની. તમારા ઇતિહાસમાં દાખલા બે છે. તમ તારે જાઓ જલસા કરો. તમે કંઈક દાખલા બે ને એવું કામ કરજો. બીજું હું હા આ દાખલો હું બેહાડી દે હારી પેટનો. સિરીક તો શરમ રાખો. તમે આ મુખીના ગળામાંથી માળા ઉતારીને લઈ લીધી. મેં નથી ઉતારી, એને ઉતારીને દીધી. તો તમારે ના પાડવી જોઈએ. જીરીક તો માણસ જેવા થાવો, ઢોર જેવા હું થાવ છો. અરે, મુખિયાની ચૂપ કર. વાળા જાહો તમે આમ નામ. ના પાડી થી ને વ્યાજ લેવાની પણ એ દાતારી કરવાઈ ગયો. અને તારે છે ને હા મારી સામે બહુ લબ નહીં કરવાનું. સો હું છે ને તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું. હા રૂપિયાને માળા પાછા દઈ આવશો. બાકી હું આ ઘરમાં હવે 1 મિનિટ નહીં રહું. લે હવે આને હું સટકું સીડ્યું પાછું. હા અરે બાયડી છે કે કઈ ખબર પડતી નથી. જ્યારે હોય ત્યારે મને સમજાવે જાણે હું ગાંડો હોય છું ને. એટલે આ માળાના લાખ રૂપિયા પાછા દેવાય. હજી એકવાર ગણવા દે. સારો મુખી હિસાબનો પાકો 1 લાખ એટલે 1 જ લાખ. હાલ આને કબાટમાં હાંસવીને મૂકી દઉં. ભગવાને જે ધાર્યું હશે ને એ થાય. ઉપાધિ કર ને. અરે બેટા, કમ હવે ઉદાસ થઈને બેઠી છે તું? પણ મુખી બાપા ઉદાસ જ રહીને બિસારીને જમાઈ મળ્યા હતા અને વાત કરતા હતા. એટલે આ કહે કે મને ક્યારે તેડવા આવો છો, કાંઈ તમે તારીખ બારીખ કઢાવી? તો જમાઈ એવું કીધું કે જો તું હવે નહીં આવે ને ઘરે તો મારા બાપુ એમ કહે છે કે આ હક પણ તોડી નાખવું છે. અને આ બાજુ રાજ્યો કહે છે કે પૈસા નહીં દે ને ત્યાં સુધી હું તને જવા ન દઉં. એટલે અમે તો ધર્મ સંકટમાં મુકાયા છે. નથી આને હારે મોકલી શકાતી, નથી આને અહીંયા રખાતી. હા, હું એને ના પાડવા ગયો હતો પણ હજી સુધર્યો નથી એમ ને? હા મુખી બાપા, મને નથી લાગતું કે ઈ મને હખે વખે મારે હારે જવા દી. અને હવે તો મારા ધણીએ મને એમ કહી દીધું છે કે આ વખતે ન આવી તો હવે બા ને બાપુ આપણું હક પણ તોડી નાખશે. એટલે મારું હક પણ તો તૂટવાના હારે છે. મુખી બાપા હાસું કહેજો. અને જ્યારે આણું વળાવીને મારે મોકલવાનું થાય ત્યારે એકલા જમાઈ તો આવશે નહીં, એના ઘરના બીજા આવશે. અને એની સામે જો રાજાએ અહીંયા કાંઈ ધીંગાણું કર્યું તો અમારી તો આબરૂના ધજાગરા નહીં થાય. તમારી વાત સાચી છે પણ એક વસ્તુ તમે સમજી લો કે જ્યારે આપણા જીવનમાં વાવાઝોડું આવે ને ત્યારે આપણને એમ થાય છે કે આપણું ધનોત પનોત કાઢવા આવ્યું છે. પણ ક્યારેક એ વાવાઝોડું એવું હોય કે આપણા માર્ગમાં જે સંકટના વાદળો છવાયા હોય ને એને હટાવાય આવતું હોય. અને એવું જ બન્યું છે. એટલે સમજ્યા નહીં? એટલે એમ કે મેં રાયજાને પૈસા આપી દીધા છે. હું વાત કરો છો મુખી બાપા? તમે રાજાને પૈસા આપી દીધા? હા, આ દીકરી કેદુથી દુઃખી થતી હતી તો મારા ગામની દીકરી દુઃખી થાય તો એ હું કેમ જોઈ શકું. એટલે હવે છે ને તમારે કોઈને ઉદાસ થઈને ફરવાનું નથી કે નથી ચિંતા કરવાની. રાજી ખુશીથી હવે જમાઈને તેડી અને તમારી દીકરીને વળાવજો. હવે તો રાયજો તમારા માર્ગમાં ક્યારેય નહીં આવે. મુખી બાપા તમારો આટલો મોટો ઉપકાર અમે ક્યારે ચૂકવશું? અરે બા, આ કેવી વાત કરો છો? એમાં ઉપકાર શાનો? હું આ ગામનો મુખી છું તો મારી દીકરી માનું છું તો દીકરીને સમજો કે મેં કાપડામાં રૂપિયા આપ્યા એટલે એ તમારે સંભાળવાના જ નથી. હવે મુખી પાછા બાપા નથી દેવાના? ના, ભાષા નથી દેવાના. મારી દીકરીને હું આપું છું અને તમે રાજી ખુશીથી વળાવો. મુખી બાપા, તમારો આ આભાર છે ને એ હું જીવું ને ત્યાં સુધી નહીં ભૂલવો. એમાં બેટા તને દીકરી કીધી છે તો પછી દીકરી બાપ પાસે આભાર માને ને એ સારું ન લાગે બેટા. આ તો અત્યાર સુધી હું જોતો હતો કે રાયજો કેટલીક ટડી કરે છે. મને એમ હતું સુધરી જાય તો મારે ન આપવા પડે પણ ન સુધર્યો તો અંતે મારે આ પગલું ભરવાનું જ હતું પણ થોડીક વાર લાગી. પણ બાપા હસી એક વાત મૂંઝવે છે. તમે એને લાખ રૂપિયા તો દીધા પણ એ જો કાલ સવારે આવીને ઉભો રહ્યો કે મારું વ્યાજ આપ્યો તો અમે ક્યાંથી દેવું? જો મેં એને બધું આપી દીધું છે. મુદ્દલ આપી દીધી છે,
અને વ્યાજે આપી દીધું છે. વ્યાજે દઈ દીધું છે. હા, વ્યાજે દઈ દીધું છે. એટલે હવે એ તમારા રસ્તામાં ક્યારેય આડો નહીં આવે. તમે હાચું કીધું હો મુખી બાપા, અમારા જીવનમાંથી તો વાવાઝોડું વયું ગયું. હા હા, તમે ન હોત તો અમારું શું થાત? અમે મા દીકરી નો ધાર્યું, આદમી વગરના ઘર વાળ્યું, અમે ક્યાં જાત ને કોને જઈને કેત? જો હું ન હોત ને તો એ તમારું કામ અટકે જ નહીં. ભગવાન છે ને ગમે એને દુઃખ આપે છે તો છેલ્લે એનો અંતય આપે છે. કોકને નિમિત્ત બનાવે જ છે. આ બાબતમાં મને નિમિત્ત બનાવ્યો. તો બેટા, આજથી આ ગામના મુખી તો છે જ તે, પણ તારા બાપુએ છે, ધ્યાન રાખજો બેટા એમનું. હાલો તો હવે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. હા બેટા, સુખી રહે અને રાજી ખુશીથી હારે જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંધ્યા, હું આ કેટલા દિવસથી જોઉં છું, તું જ્યારની પરણીને આવી ને ત્યારની આ ઘરમાં તું મારી હરખાઈથી બોલતી નથી, ચાલતી નથી. હું તને કાંઈ કામ કરું તું કામ નથી કરતી મારું. જો તને કાંઈ વાંધો છે? આ ઘરમાં તને કાંઈ તકલીફ પડે છે? તને જે કાંઈ હોય ને એ મને તું કહે. એમ નહીં, તમને એટલી બુદ્ધિ નથી હાલતી કે કોઈ માણસ તમારી હારે બોલતું નથી તો એને વાંધો હોય તો જ ન બોલતું હોય એમ. હા, પણ હું તને એ જ કહું છું બેન કે તને મારાથી વાંધો શું છે? તને જે પણ કાંઈ બળતરા હોય ને એ તું મને કહે ને તો મને ખબર પડશે. હા, તું જે દીની પરણીને આવી ને તે દીની હું જોઉં છું. ભાભી, એક તો છે ને તમે બધાય સામે ભોળા બનવાના નાટક કરો છો ને એ રહેવા દેજો. હા, બધાયને ખબર જ છે, પણ ખોટું મને બોલાવીને અને તમારે મને આંખે કરવીશ, બીજું કાંઈ નથી. લે, હું ક્યાં આમાં ભોળા બનવાની કરું છું? હા, તો હું તને મારી નાની બેનની જેમ સમજુ છું ને એટલે તને પ્રેમથી પૂછવા આવી. હા, જે મને એમ થયું કે આજ મેં સંધ્યાને પૂછી જ લેવું. હા, આમ કેટલા દી આપણે એક ઘરમાં આવશે. લે, નાની બેનની જેમ સમજો છો એમ ને? નાની બેનની જેમ સમજતા હોય ને તો આમ ન હોય. એટલે એ જ કહું છું કે મેં શું કર્યું છે કે તું જ્યારે હોય ત્યારે અવારનવાર મને આમ નામ કર્યા કરતી હોય, તું મારી યાર બોલતી નથી હરખો, મને જવાબ નથી દેતી. હું તને કાંઈ કહું તને ગમતું નથી. તો તને જે પણ કાંઈ પેટમાં દુખાવો હોય ને એ તું મને કહી દે. તું મને કહે ને તો એનો રસ્તો આવશે, બાકીનો રસ્તો નહીં આવે. ભાભી, તો સાંભળી લ્યો. હા, તમે બધું ભૂલી ગયા હશો પણ મને છે ને હંધુય યાદ છે. કઈ વાત? હું વાત ભૂલી જવાની? તું મને કે મારે તને કાંઈ બોલાઈ ગયું છે તો તમ તારા હું તારી પાસે માફી માગું બસ. કે કદાચ કંઈક બોલાઈ ગયું હોય છે મારાથી તને, તમારાથી મને બોલાઈ ગયું હોય ને તો હું એકવાર જાતોય કરી દઉં. તો તારા જેઠ કે ઈ કોઈ તને કાંઈ બોલ્યા? બાપુ તને કાંઈ બોલ્યા? ના, એ કોઈ ખાઈ નથી બોલ્યું. તો પછી તને વાંધો શું છે બેન? તો તું કેમ ઘરમાં આવું વર્તન કરે છે બધા હારે? તમારા બાપુએ આ વાડીના શેઢાના ઝઘડા હાટુથી મારા બાપુને માથામાં લાકડી મારી હતી અને મારા બાપુ મરી ગયા હતા. અને આ વાત છે ને હું કોઈ દી ભૂલી નથી અને ભૂલવાની નથી. અરે પણ તું હું વાત કરે છે ને મને કાંઈ ખબર નથી. હા, ખાસથી મને યાદ છે હું નાની હતી ને ત્યારે મારા બાપુને કોકારે ઝઘડો થયો હતો, પોલીસ સ્ટેશનના ધક્કાઈ ખાધા હતા. પણ આ કોણ મરી ગયું છે હું છે એ તારા બાપુ હતા એ મને કાંઈ ખબર નથી બેન. અને એ જે હોય એમાં મારો શું વાંક છે તું મને એ કહે. તમને ક્યાંથી યાદ હોય? તમારા ઘરમાંથી માણા થોડું ગયું છે એ તો જેના ઘરમાંથી માણા ગયું હોય એને ખબર હોય, જેના ઘરમાં માણાની ખોટ પડી હોય એને ખબર હોય. હું તારી હંધી વેદનાને સમજુ છું પણ એ જે હોય એ બધું સૂનું થઈ ગયું છે ને. અને એ વેર મારા બાપુ ને તારા બાપુ વચ્ચે હતા તેમાં આપણે બે હું કામ દુશ્મની ઊભી કરીએ છીએ? આપણે બેને એક જ ઘરમાં રહેવું છે, ભાભી. એક જ ખોયડાની વહુ છીએ આપણે. તમે મને એક વાત કહો, મારે આવું બોલવું તો ન જોઈ. જે મારા બાપુ હારે થયું એ તમારા બાપુ હારે થયું હોત તો તમે શું કરત? સંધ્યા, હવે હું કામ કરવા વેણ બોલે છે? હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે જે થઈ ગયું એ કંઈ પાછું તો નથી આવવાનું. હા, આપણે બે બાજુ તું મને નહીં બોલાવ, તું ઘરમાં જેમ ફાવે એમ બધા હારે વર્તન કરી તો હું તારા બાપુ પાછા આવી જાય બેન. હું તમને એ જ કહું છું કે તમે આમ મને એમ કહો કે થઈ ગયું એ થઈ ગયું, જવા દો, તો જવા દેવાથી કંઈ મારા બાપુ પાછા નથી આવી જવાના. એના કરતાં તો હું છે ને એ વસ્તુ યાદ રાખું ને એ સારી વાત છે. વસ્તુ યાદ રાખીને તને શું મળશે? તારા મનમાં દુઃખ થાય, આપણા બે વચ્ચે વેરઝેર વધશે, બીજું કાંઈ નહીં થાય.
આપણું આજે ઘર શાંતિથી જીવીએ છીએ ને આપણે જીવી નહીં શકીએ. વેરઝેર વધવાની વાત જ નથી. વેરઝેર તો પહેલેથી હતા જ તે. કેદી શાંતિ હતી. ખબર હતી બેન કે મારા બાપુથી તારા બાપુની હત્યા થઈ ગઈ છે, તો પછી આ ઘરમાં લગ્ન જ શું કામ કર્યા? બસ તમારી અરે બદલો લેવા હાટું, બીજું કાંઈ નહીં. મારી હારે બદલો લેવા હાટું તે મારા દેરાને લગ્ન કરી લીધા. હા, એટલે ટૂંકમાં તું મારા દેરને પ્રેમ કરતી નથી, બદલો લેવા માટે લગ્ન કર્યા, એવું થયું ને? આ તો બધું જોયું ને, એક બાપે એક બીજા માણાને માર્યો, ને હવે આ દીકરી છે કે ઊંધું ઊંધું વિચારવું છે. બસ સારું તો કોઈને વિચારવું જ નથી. તું તારા મોઢે છે એવું બોલી ને કે બદલો લેવા હાટું મેં લગ્ન કર્યા, તો મારે બીજું તો હું વિચારવું? મારી જગ્યાએ બીજું કોઈ હોય ને તો એના મગજમાં પણ એ જ વિચાર આવે. અને જો એ જે થઈ ગયું ને, હું તને સાચું કહું, હંધુય ભૂલી જા. અને આપણે બે બેનોની જેમ એક ઘરમાં રહીએ. જો તારી ઘરે પણ કોઈને આ વાત મગજમાં નથી, તો તું હું કામ આ વાતને મગજમાં લઈને બેઠી છું? ભાભી, આ બધી કઈ ઢીંગલી પોતાની રમતું નથી કે અત્યારે રહીમાન પછી ભૂલી ગયા. મારા બાપુ વયા ગયા છે, એ જ તમારા બાપુના કારણે. એટલે એ વસ્તુ તો હું ભૂલવાની જ નથી, અને એ વાત બીજી વાર મારી હારે કરવાય ન આવતા. એમાં મારા બાપુની ભૂલે નથી ને સંધ્યા? હે ભગવાન. તમે બોલાવો ને એ પહેલા જ આવી જાવ. ખબર હતી કઈ વસ્તુ તમને કઈ મળતી તો નથી ઘરમાં. આમે આ કુંવારી ક્યાં મૂકી દીધી તે? ખેતર તો હું જ લઈ જાઉં છું હંધુય, એટલે મને જ ખબર હોય. અને આમે આ ઘરની હંધી જવાબદારી મારી એકની જ છે. આ ઘરમાં જે કરવું એ બધું મારે જ કરવાનું છે. હારું નરવું, હાસું ખોટું બધું. એટલે પણ ખાલી તને કુંવાડીનું પૂછ્યું, તને કાકા ઘરનું નથી પૂછ્યું. ખાલી કુંવાડી ક્યાં મૂકી એમ મેં પૂછ્યું. મારે બીજું કાંઈ નથી. ઘરમાં તારે જે કરવું કે હું ત્યાં ના પડું કોઈ દી કોઈ કામ નહીં. ઘરમાં ક્યાં મારો આમે હાલે છે, તે મને જે સારું લાગે એ કરવાનું મારે. હું છે પણ તો આ બધું મને શું કામ કહેશો? મેં તને ખાલી પૂછતા ન ખબર હોત ના પાડી દઉં. મારે તો ગોત લે ગમે. તમારે ક્યાં ઘરમાં આમે ધ્યાન દેવું છે? તમને કઈ ખબર હોય કે હું શું કામ બોલું છું, શું કરવા નથી બોલતી? હું છું છે મને કે હું છું? ઘરમાં કાંઈ થયું છે? કોઈએ કાંઈ તને કીધું? હે, હું નથી થયું ને એમ બોલો. ઘરમાં હું થયું છે એમ નહીં, હું નથી થયું આપણા ઘરમાં એ પૂછો મને, તો હું તમને જવાબ આપું. હા, હું નથી છું ક્યાં લગ. કોઈ વાત ને છે ને તમારે મગજ ઉપર નથી લેવી એમ. અરે મગજ ઉપર જ લઉં છું કે શું થયું છે ઘરમાં? કાંઈ ઘટના ઘટી છે? તને કોઈએ કાંઈ કીધું? તારે કાંઈ લેવું છે? કાંઈ ઘટે છે? કેમ? હા સંધ્યા, સેદીની આ ઘરમાં પરણીને આવી ને તે દીનો મારી યાર અવડો અવડો વ્યવહાર કરે. હું બોલાવું તો મને જવાબ ના દે, કામ સિંધુ તો મારું કામ ના કરે, અને ખાઈ પણ કહું ને તો મને સામો વળતો જવાબ દે. તો આજે મારાથી રહેવાનું નહીં ને, એટલે મેં એને જઈને પૂછ્યું કે બેન તને હું વાંધો છે, તું મારી યાર આમ કરે તો? પણ એને આવું કરવાનું હોય કારણ તો હોવું જોઈએ ને. આવું હું કામ કરું? અને હવે પરણીને હવે ક્યાં જાજો સમય થયો છે? હે, આ થોડોક વખત તો થયો છે, હમણાં તેના લગ્ન થયા. પણ આ જેવું અત્યાર દિન આમ કરે તો આ લાંબુ કેમ હાલે? પણ એને પૂછાય નહીં તારે કે ભાઈ તને વાંધો શું છે એમ? હંધુ પૂછ્યું મેં, મને કે હું બદલો લેવા આવીશ તમારી યારે. બદલો એટલે એનો બદલો લેવા? હેજ ને કંઈક એના બાપુ ને મારા બાપુ વચ્ચે કંઈક ધડ થઈ હશે કેટલા વર્ષો પહેલા. મને યાદ નથી કે હું લપ થઈ હતી, કઈ બાબતની હતી. તો એમાંથી કંઈક મારા બાપુથી એના બાપુના માથામાં વાગી ગયું હોય છે, અને એના બાપુનો જીવ વયો ગયો હોય છે. તો એ વાતનું વેરઝેર લેવાય આ ઘરમાં આવી પરણીને મારી હારે લપ કરવા. આ તો ખોટું કહેવાય ને. માન્યો કે એ સમયમાં જે થયું હોય થઈ ગયું હોય. હવે થઈ કે થૂકેલું કે ગળા હેતો નહીં. હે, હા હા, ભૂલી જવાનું હોય. અને હવે આપણે જ્યારે સંબંધ બાંધ્યો ત્યારે બધા એકબીજાને ઓળખતા તો ખરા ને. હે, મનમાં વેરઝેર રાખીને શું ફાયદો છે? હે જ વાત છે. અને હાસુ કોણ તો મને તો એ કઈ યાદ નથી. મને એટલું યાદ છે કે મારા બાપુને કોકારે લપ થઈ હતી, મારા બાપુથી કોકને વાગી ગયું હતું, પોલીસ સ્ટેશને ધક્કા ખાતા હતા. હવે કોને વાગ્યું તું, હું છે હું નહીં, ત્યારે હું એટલી સમજણી નથી. અને એ વાતનો એને વેરઝેર મારી હારે શું હોય છે? મારી હારે બદલો લઈને એને હું મળવાનું હોય છે? હા બિચારા ભારતીકા. હે, હા એની બા. હા તારી હારે કેવા હતા બોલતા. હા એ તને ઓળખે તો છે જ ને. હે, તો પછી આને હું વાંધો છે કે બધું માથે લઈને ફરે છે? મેં એને એ જ કીધું કે તારા બાને કઈ મગજમાં, તારા બા હંધુય ભૂલી ગયા તો તું હું કામ? તો કે મારા ઘરમાંથી માણા ઓછું થયું, કે હાવું તમારા બાપુ અરે થયું હોત તો સીધું મને એવું જ કહી દીધું. ઓહો, હે ભગવાન. હવે હા હા બધાને કેમ સમજાવવા? હા શું કોણ ખબર હતો લગ્ન જ ના કરાવત આપણે દેવાભાઈ ને એની હારે. હા તો એને દેવાભાઈ રેલ ભારી યાર બદલો લેવા લગ્ન કર્યા, બાકી કઈ દેવાભાઈ પ્રેમ નથી કરતી. ખરો વાત. અરે હા તો કઈ બાળક બુદ્ધિ કહેવાય. આવી કઈ હટ હોય? હવે વર્ષો પહેલાની વાત ને અત્યારે વાગોળ્યા કરે તો એ માણસ ક્યાંય સુખી ન થાય. હા તો સંસારનો નિયમ છે.
અત્યારે તમારી જે થતું હોય ને એને ભોગવી લેવાનું, માણી લેવાનું. હા હવે આ છોકરીને હું સમજાવું કે વર્ષો પહેલાંની વાતને લઈને અત્યારે એ બધું આ બખેડો કરીને બેસે છે. ઘરમાં કોઈને બોલવું નહીં, ચાલવું નહીં, કાંઈ કામ કરવું નહીં, કાંઈ આ થોડું વ્યાજબી કહેવાય? જો તું ઉપાધિ કરીમાં આ બાબતે હું દેવારે વાત કરી અને દેવાને કહી એને સમજાવશે. મેં સમજાવ્યા, બધી રીતે મેં સમજાવી સંધ્યાને. હું કોઈ રીતમાં સમજવા તૈયાર જ નથી. બસ તો એમ જ કહેશે કે તમે મને ગમતા નથી એમ જરાય. સો મારી વાત સાંભળ. હા છે ને એ બે માણસ છે ને એકબીજા વાત કરે ને તો સમજી જાય. આ તારી વાત નહીં માને. પણ એણે દેવાભાઈને લગ્ન ખાલી મારી હારે બદલો લેવા જ કર્યા. તે દેવાભાઈનું નહીં સમજે, મને ખબર છે. અને આમ નામ રહે ને તો આપણું ઘર આખું વિખાઈ જાય. પણ મારી વાત સાંભળ, એવું કાંઈ નહીં થાય. મને દેવારે વાત તો કરવા દે. કદાચ દેવાની વાત માની લે તો હે આમ નામ કાંઈ હાથ હેઠા મૂકીને બેસી તો નહીં જવાય ને. કાંઈક તો રસ્તો કાઢવો પડશે ને. તું ચિંતા કરીમાં, હું દેવાને સમજાવી એટલે એ વહુને કહે માની જાય. એવું તું તારી ચિંતા કરીમાં. આ બધું ઘડી બઘડીનું હોય, આ બહુ મનમાં નહીં રાખવા. અને તમારી કુવાડી જો હા મેં મેળા પાસે પડી પતરા ઉપર. તમે જ મૂકી હતી કાલ સાંજે ન્યા. પણ નહીં, તમને કઈ યાદ જ નહીં આવે. જ્યાં સુધી બાયડી છે ને ત્યાં સુધી કાંઈ યાદ નહીં આવે. બાયડી મરી જાય ને પછી હંજુ કામ કરતા શીખશે પોતાનું. આગળ એક ઝાપડ મૂકી દે ને તો મોટું ફરી જાય. બોલવાની ભાન છે કાંઈ? લે હરખું તો બોલી હું. તને કેટલી વાર ના પાડી છે કે મરવાની વાત નહીં કરવાની? આમ હાય છે, ભૂલ થઈ ગઈ, બસ બોલાઈ ગયું. કાન પકડ, પકડ કાન કીધું ને એકવાર. એ ડોબી મારાની તારા પકડ. જો છે ને ફરી વાર છે ને મરવાની વાત કરીને તો ગળાથી દબી દે. ધ્યાન રાખ. હા મારા બાપ, નહીં કરું, ભૂલ થઈ ગઈ. બસ હવે કુવાડી જોઈએ છે હાલો આપો. તો હાલો આપો. એ ગાડી હરખી ભરી લેજો. આખી હરખું કરજો કામ બધાય. હા બસ એમ. હા હા હું આ મોટા ભાઈ તમે આ ન્યા ગાડી પાસે ઊભું રહેવાય કે પછી અહીંયા? લાવ ન્યા જતો પણ અહીંયા આવ્યો. એ હારું, એ કાઈ નહીં, શાંતિથી ભરો તમારે. હા. કાંઈ નહીં, તને હું કહું છું, હા આપણે છે ને આ લોકોનો કપા ને બધું ભરાય ને પછી એને કહેજો કે એ ગાડી લઈને આપણે આનકોર આવે એટલે આપણે બધું હારો હાર નાખી દઈ. હા એટલે તો એને વાત કરતો ન્યા જતો હું અત્યાર સુધી. પણ હું આઈપા જોતો મેં તો કેટલું કામ અહીંયા પૂરું થાય પછી મેં તો અહીંયા બોલાવી ગાડી અહીંથી ભરાઈ જાય. હા તે સારું કર્યું. આ મનસુખ કાકાએ જરાક મગજ આંકો હે. આ સીધે સીધી ઝાર ને ઘઉં ને હંધું ચડાવી દે. કાંઈ નહીં, આપણે ને આવે તાણે વાત કરી લેજો. હા હા એ મેં વાત તો થઈ જ ગઈશ મારે. મનસુખભાઈ મેં કહી દીધું હતું કે તમે બોલાવો ને ત્યારે હારે મારું પતાવી દઉં. આ મનસુખ કાકા પાછો વાણિયો. હા આમ બુદ્ધિ વાણિયા જેવી વાપરે ખરા. શું ખબર છે આ એક ગાડીમાં તેને કામ કરાવી લે તારે જવું જોઈએ. હા હા અને તેણે કામ કરાવી લે ને કામ કરતા વધારે રૂપિયા લે જોઈજો. મેં સાચું કે મેં કીધું ને કે મારે થોડુંક નખાવાનું તો મને આવું કે ખબર છે હા નખાવી દે છે કે હું જાય હું જોઈ કે મેં કે 15,000 ગાડી બાંધી છે કે તું મને 8,000 તું આપજે. લે પરબારું 3 ધક્કા ખવડાવશે ઓલી ગાડી વાળાને. એનું કામ કઢવી લે ને આપણે અડધું કામે નહીં થાય ને તો આપણે અડધો રૂપિયા લઈ લે આપણી પાસે. એટલે જ મેં કીધું કાંઈ નહીં તમારું પેલા પતાવી જો પછી મને કહેજો જગ્યા રે તો. હોશિયાર કરશું એમ કહેવાનું હતું, હોશિયાર. કારણ કે મને નથી લાગતું કે આ જો તો ખરા આના મજૂરિયા જેમ ફાવે એમ લબડાટી બોલાવે છે. આપણને નો હમણાં કહેતા કે હા તમ તારે પતાવી દેવું એટલે મનસુખ કાકાએ મને લાગે આની હારે કમિશન નક્કી કર્યું હોય છે. હા મારા બેટા હોય ખરા મનસુખ કાકા છે. હા હા ઈ જવા નો દે, ઈ અહીંથી લે બે બાજુ મોઢું મારે. હવે એ કાંઈ નહીં વાત મેં એ તો મનસુખ કાકાના તો ગુણ ગાય કાંઈ બહાર નહીં આવે. અને તું છે ને તો આ બધા દાડિયા છે ને એને કહેજે કામમાં સોવેટ રાખ્યો. આપણે જો ગાડી જો નવીરી થાય ને તો આપણું કામ હારો થઈ જાય. મેળ જ નહીં આવે. હું તમને ઈ કહેવા જ આવ્યો છું. હાલા ઘેરે ડખો થયો મોટા ભાઈ. હા મારા ભાભી ને મારી બાયડી બે ધબધબાટી બોલાવી છે. તો એ વાત મારે તને કરવાની હતી. સારું કર્યું તો યાદ કરે. હા તું તારી ઘરવાળીને સમજાવીને આ જેદુની પરણીને આવી છે હે તારી ભાભી સામે મોઢું ચડાવીને રહી છે. હા હું કામ એને આવું બધું કરવું પડે ને ઘરમાં કાંઈ શાંતિ જૂની વાતો યાદ કરીને શું ફાયદો છે ભાઈ? જાણું છું, હંધુય જાણું છું, પણ મોટા ભાઈ હા શું કહું ને તો મારી બાયડીનો જેટલો વાંક છે ને એટલો વાંક આમો ભાભીનો છે. હાલો કે કદાચ હું તમને નથી બોલાવતો તો તમે તો મોટા છો કે નહીં, તમારે મને બોલાવવો જોઈએ કે નહીં? ના ભાઈ તને નથી ખબર કાંઈ, તું હાવ અજાણશો વાતથી. આ તારી ભાભી એને ઘડીએ બોલાવે છે પણ તારી બાયડી હું વાંધો લઈને બેઠી તને ખબર છે? મને થોડું ઘણું કહેતી તો હતી
પણ મને ઈ હું વાંધો છે ને ઈ જ કાંઈ મગજમાં આવતો નહીં. હું કહું તારી ભાભીને મેં હંધુય પૂછ્યું અને તારી ભાભી મને હંધુય કીધું. શું કીધું? આ કાંઈક થોડાક વર્ષો પહેલા, એટલે કે તારી ભાભી નાની હશે ને ત્યારની વાત છે. હમ. આ તઈ તારા ઘરના કવિડા હોય કોને ખબર, મારો રામ જાણે. આ તે દી કંઈક મારા હાહરા ને તારા હાહરા ને કંઈક ડખો છો. કેવડા હોય હું ભાભી નાના હોય તો મારા ઘરના હા તારી ભાભી તઈ છે ને 7-8 વર્ષની હશે, એટલે માની કે તારી ઘરવાળી 5 વર્ષની તો હોય જ, તેને 2 વર્ષનો ફેર છે. એટલે છે ને આ તે કંઈક વાડીના શેડાટું બેન ઝઘડો થયો છે. આ ઝઘડામાં થોડી કંઈક લાકડી બાકડી મારામારી થઈ છે. એમાં મારા હાહરાથી તારા હાહરાને કંઈક વાગી ગયું છે. એમાં તારા હાહરા કંઈક માંદા પડ્યા ને બીમાર થઈને કંઈક બધા ગુજરી ગયા. એટલે આ બધો દોષનો ટોપલો મારા હાહરા ઉપર આવ્યો. એટલે એ વાંધો લઈને તારા ઘરના અત્યારે મારી ઘરવાળી તારી ભાભી અરે બોલતા નથી. હા એમાં મોઢું સડાઈને બે. હવે વિચાર કરતો એટલું બધું જૂનું યાદ કરે તો અત્યારે જિંદગી કેમ જીવી? હા પણ ઈ વાંધો લઈને ભાભી મારા ઘરના હારે નથી બોલતા કે મારા ઘરના ભાભી હારે નથી બોલતા, પણ તો પછી બે એક જ ઘરમાં આવ્યા હું કામ? બોલવું નહોતું તો ભાભી શોખવેટ નહોતા કરી શકતા કે ના ના ન્યા તો અમારે દુશ્મનાવટ જેવું હાલે છે, આ દેર તમે આ બધું ગોઠવાનું બંધ રાખો તો નો જ ગોઠવત. એ તારા ભાભીએ મને કીધું જ તું, પણ તારા ભાભી શું કીધું ખબર છે? ભાઈ હવે મને કાંઈ વાંધો નથી બેનું, ભાઈ થતું હવે બીજું શું તું કે તારા ભાભીને થોડી ખબર છે. હવે તારા હાહુ છે એ કાંઈ રાખે છે એવું? આ તારા ભાભી ગમે ત્યારે જાય તારા હાહુ નથી બોલાવતા એને? બોલાવે જ છે, બધો વ્યવહાર છે. આ બધી વહુ છે ને એ આમ પકડીને બેઠા છે, વાંધો બીજા કોઈ નથી, તારી ઘરવાળીને છે. એટલે એને તું જરા સમજાય કે આ છે ને હવે ભેળું રહેવું, આ બધું યાદ કરીને હોય ગઈ ગુજરી બધી ભૂલી જાવ. ખરું કહેવાય. હા તો સારું થયું તમે આંધો હુસકો પાડ્યો. મને તો એમ હતું કે આ કાંઈ બેયના બાપા વચ્ચે કાંઈક ઝઘડો થયો હોય છે નાના મોટો, એટલે હું તો વધારે ઊંડાણમાં પૂછતોય નહોતો. મેં કીધું હવે હું આપણે એમાં પડવું. આ તો તમે હુસકો પાડ્યો ત્યારે ખબર પડી. મારે એને સમજાવવી જોઈએ કે આ આંધોય મૂક અને ઘરમાં ધ્યાન દે થોડું ઘણું. હાલો ત્યારે તો હું જાઉં ઘર કોઈ, મારું મન નહીં લાગે અહીંયા, તમે સંભાળ લેજો. તું જા તો હું જરા પણ આટો મારતો ગાડી માં. જોજો એ મજૂર હેરખું ભરે છે ને કે પછી અડધો પાક તો આમને આમ ઢોળી નાખે છે. મનસુખ કાકાનું છે એમાં તને હું ભલે તારે એક તો તને ખબર છે આપણું ભરાય ત્યારે જોવાનું હોય, પાછો સલાહ દે ને પાછો શિખામણ દે. મનસુખ કાકા આપણીથી વધારે નહીં જોવે. જાવ હું જાઉં ઘેરે લ્યો. હમણાં ક્યાં પડી હશે? સંધ્યા, હવે કઈ કામ કરવાનું છે કે તારે આમનામ જ બેઠું રહેવાનું છે બગા ખાઈને? નથી કરવાનું, બેઠું રહેવાનું છે. તો એમ થોડું હાલે નથી કરવાનું? આ હંધાઈ કામ હું એકલી કરું છું સવારની, 5 મિનિટનો પોરો ખાવા નથી બેઠી. થનઝીરી દયા નથી આવતી કે મારી જેઠાણી ઘરમાં એકલી કામ કરે છે ને હું બેઠી છું? તમારા બાપાએ એવું કામ કર્યું હતું તો એને દયા નહોતી આવતી, તે હવે તમે મને કહો છો તો ભૂલ કરી તો ભોગવવી પડે. પણ તું મારા બાપાની વાતને લઈને મારી યાર હું કામ વેરઝેર કરે છે? મને તો એ નથી સમજાતું. મારા બાપા બિચારા કેટલા વર્ષથી ગુજરી ગયા, તારા બાપા ગુજરી ગયા, તો વેરઝેર એની યારે પૂરું કરી દે ને બાપા. લે આ તમારા બાપા છે, તમે એની હગી દીકરી નહીં, તો બાપની ભૂલ તો દીકરા દીકરીઓને ભોગવવી જ પડે, તો ભોગવો. તો મારે તારી યાર વેરઝેર રાખવું જોઈએ આમ તો. કેમ કે તારા બાપુએ મારા બાપુને હારા માર્યા હતા અને મારા બાપુ તો ખાલી ભૂલમાં એનો બસાવ કરવા લાકડી વાગી ગઈ હતી, તો હું તો તને કઈ નથી કહેતી. અને આ તારા બા કઈ નથી મગજમાં લઈને બેઠા, તારા બા હંધુય ભૂલી ગયા છે, તો તું હું કામ હંધુય મગજમાં લઈને બેઠી છો? ઈ તમને નથી ખબર મારા બા મગજમાં લઈને બેઠા છે કે નથી બેઠા. અને મારા બા મગજમાં લઈને બેઠા હોય કે ન બેઠા હોય એનાથી તમારે શું લેવા દેવા છે? મને મગજમાં છે ને. અને રહી વાત બીજી કે તમારા બાપુએ નહોતા માર્યા, એમ તમારા બાપુએ જ માર્યા હતા. અને મારા બાપુએ માર્યા હતા તો તમારા બાપુ કઈ મરી તો નહોતા ગયા ને? મારા બાપા તો મરી ગયા. પણ આ તો મારા બાપુએ એનો બસાવ કરવા લાકડી મારી, મારા બાપુને થોડી ખબર હતી કે બસાવ કરવા લાકડી મારશે ને તારા બાપુને એમાં મોત થઈ જાય. બાકી જો બેન, તારા બાપુએ છે ને મારા બાપુને મારવામાં કોઈ જાતની કમી નથી રાખી, પણ આ તો મારા બાપુનું 10 વર્ષ આયુષ્ય લાંબુ હતું એટલે મારા બાપુ જીવી ગયા. અને આમ જો કોઈના મારવાથી કોઈ મરતું નથી. હવે ઉપરથી લખાઈને જ આવ્યું હોય કે એનું જન્મ ક્યારે, એનું મરણ ક્યારે, એટલે હંધુય ભગવાનના હાથમાં છે, માણા તો ખાલી નિમિત્ત બને છે. આ બધું છે ને ચોપડિયું જ્ઞાન તમે મને દેવાનું બંધ કરી દો ને તો સારી વાત છે. હું બધું સમજીને જ બેઠી છું, એટલે તમે મને સમજાવોમાં. અરે સંધ્યા, હા મેં તને કીધું તો ખરી કે આપણા હાથમાં કઈ છે જ નહીં, આ હંધુય ભગવાનના હાથમાં છે. તો તું હું કામ એનો દોષનો ઢોપલો મારા ઉપર ને મારા બાપુ ઉપર નાખે છે? સમજી લે કે તારા બાપુનું મોત હતું એમાં નિમિત્ત મારા બાપુ થઈ ગયા હતા, બીજું કઈ છે નહીં. પણ તે નિમિત્ત તમારા બાપુને જ બનવું હતું, બીજું કોઈ નહોતું. અને એમ કઈ માણાને છે ને આમ ભગવાન ઉપાડી લે વાત અલગ છે, આવા કઈ બધાય મારી નાખે કોકી કઈ સારી વાત નથી. અને તમને શરમ નથી આવતી? તમને શરમ આવી જોઈએ તમારા બાપાએ મારા બાપાને મારી નાખ્યા છે. આ તો તમે પાછા તોય ધોયેલ મોળાને જેમ મારા સામે આવીને બેઠા છો.
અરે આ ઘર છે, આ ઘરની વહુ છું અને તું આ જ ઘરમાં રહેશો તો હું એકબીજાને લાશ કાઢીને આ ઘરમાં આલવું? આપણે આ ઘરમાં એક જ ઘરમાં રહ્યું તો દીમાં પસાર વખત આપણા બેનો આમનો સામનો થાય છે. હાથી પણ આ વાત છે ને તમે મુદ્દાની કરી. આ વાતનો નિવાડો તો લાવવો જ પડે. હું તો એમ જ કહું છું. બોલ આ વાતનો હું નિવડ આવશે? એવી કઈ વાત આપણે કરશું, એવું કયું કામ કરશું કે તારા મગજમાંથી વેરઝેર વયું જાય? બોલ હાલ તું જેમ કે ને એમ કરીએ. તો એક કામ કરો ને, તમે ને મારા જેઠ બે ઘર મૂકીને જ વહી જાવ, એટલે મારે તમારા સામે જોવું જ મળ્યું. હા તો કેવી વાત ગાંડા જેવી કરે છે કે તમે ને મારા જેઠા ઘર મૂકીને વહી જાવ. હા કઈ હારી વાત લાગે તું આવું બોલે છે તો? લે એમાં હારી હું વાત છે? જેવું છે એવું તો કહું છું. હા તમારા બાપાએ કામ કર્યું છે એ હારી વાત હતી. બસ હો, હવે છે ને તું મારા બાપનું નામ લેવાનું બંધ કરી દેશે. લે નગર હું કરી લે હો. નકર હું કર લે ને મને પોતાને ખબર નથી. જ્યારે હોય ત્યારે બસ એક જ વાત લઈને બેઠી, તમારા બાપુ તમારા બાપુ તમારા બાપુ. અરે કઈ મારા બાપુના હાથમાં છે કોઈને જીવડવા ને કોઈને મારવા એ બધું? એ કોઈને જીવાડવા ને અને કોને મારવા એ કોઈના હાથમાં નથી, પણ કોઈને હાવ જીવથી મારી નાખવા ઈ તો ગમે ઈ માણસના હાથમાં છે. તો એને મારી નહોતા નાખવા ને મારા બાપાને. હે તારે જેમ સમજવું હોય ને એમ સમજ. બાકી આ શબ્દ છે ને તું મને કહેતી નહીં. અને જો હું આ ઘર મૂકીને ક્યાંય નથી જવાની. હું આ ઘરની મોટી વહુ છું અને તારા કરતા 7 વર્ષ પહેલા આ ઘરમાં પરણીને આવી છું. કોઈ દી તારા જેઠે મારા દેરે કોઈ દી મને કાંઈ નથી કીધું અને તું આવીને આ ઘરના ભાગલા પડાવવા ઊભી થઈ ગઈ. 12 વહી જવાનું કહેવા માંડી અમને. આ ઘર મૂકીને વહી જાય નોખા થઈ જાય ને. ઘર મૂકીને નહીં જાવ એટલે આ ઘર હું તમારા બાપની ન્યા તમે પૈડા કરીને ભેગું લઈ આવ્યા છો. તો તું કઈ તારા બાપ ન્યાથી પૈડા કરીને ભેગું નથી લઈ આવી કરિયાવરમાં. એટલે એ વસ્તુ રહેવા દેશે. અને આ ઘર ઉપર છે ને તારા કરતા વધારે હક મારો લાગે. આ ઘરને હું 7 વર્ષથી હાચવીને બેઠી છું. હા તે હું થઈ ગયું? તમે આ ઘરના દીકરાની વહુ છો એમ હું આ ઘરના દીકરાની વહુ જ છું. હા તો વહુ છે ને તો વહુ બનીને રે. હાહુ બનવાની પ્રયત્ન ના કરતું. આ તો હાહુ આવી ના હોય, હાહુ તારા કરતા હારી હોય. હા હું બનવાનો કોશિશ તો તમે કરો છો, હું નહીં. એ તો દેખાય છે. હું બનવાની કોશિશ કરે નહીં. તું આ ઘરને છે ને વેર વિખેર કરવા આવ્યું છે, બીજું કઈ કરવા નથી આવી. હું ધારીને આવીશ ને ખબર નથી પડતી. આ વાતની જાણ મારા દેરને થાય ને તો તને મારી મારીને ધોઈ નાખશે ને ધક્કા મારીને ઘર બહાર કાઢશે. તને ખબર છે? હું કરવા આવી છું ઈ તમને સારી રીતે ખબર જ છે, તો હજી પૂછો છો હું કરવા આવી છે. એટલે છે ને હવે આ વાતની જાણ મારા દેરને કરવી જ પડશે. અને મારો દેર છે તને બે નાખશે ને ઉપાડીને. અરે કામ કરવું હોય તો કર ને ના કર ઢાકરી પર પાણીમાં ડૂબી મરી જા. હાઈવી મોટી સલાહ દેવા વાળી. બોલો ને બાપા, શું કામ હતું? મને અહીંયા હું કામ બેહાડી રાખ્યો? એટલે કામ હોય તો જ બેહાર્યો હોય ને. મને ખબર જ છે તમે હમણાં ઈ જ કહો. વાડીએ હું કામ નથી ગયો? આ તારો ભાઈ વાડીએ ગયો છે તો તારે ન્યા ન જવાય? એની સિવાય બીજું કાંઈ કામ નહીં હોય, બરાબર ને? એટલે વાડીનું કામ નથી. વાડી તો તું ધ્યાન આપે જ છો. ઘરમાં થોડુંક ધ્યાન આપ ને તો વધારે સારું. ઘરમાં? બાપુજી ઘરમાં તો ધ્યાન આપું જ છું ને હું. મેં ક્યારે વળી ઘરમાં ધ્યાન નથી આપ્યું? હા હોવે છે ને ઉપાડો લીધો છે. હા જુદા થવાની વાત ઉપર આવી ગયા છે. હા મને કહેતી હતી કે તમે ગમે એમ કરો, મારે હવે આ ઘરમાં નથી રહેવું. હા જુઓ બાપુજી, એમાં સાચું કહું ને તો એકલી મારી વહુનો વાંક નથી, વાંક તો ભાભીનો કહેવાય કે નહીં. હવે એ ધ્યાન ન આપે તો પછી આ બિચારી કેટલું કરે. અરે જે માણસ પોતાની બૈરીનું ઉપરાણું લે ને એની પાસે મારે હું ભાગવત વાંચ્યું. તમને બે ભાઈઓને ખબર છે કે હું ગામનો મુખી છું. બધા એક થઈને રહે એવી હું ગામમાં જ્યાં કાંઈ ડખા હાલતા હોય ત્યાં શિખામણ આપતો. અને અહીંયા તમે નિમાણા થઈને બેસી ગયા. શું કરવું? બાયડીને નથી પગી શકતા. બાયડીને પૂગવાની વાત મોટા ભાઈ સમજાવો ને બાપુજીને, કાંઈ અમારે થોડા આમાં ઝઘડા કરાય. તો બાપા આમાં છે ને આ વહુ થોડુંક જાતું કરે છે અને દેવાને એમ છે કે ભાભીનો વાક છે. આમાં વાક અંધોય વહુનો છે. શું કામ ખબર તમને? એ જૂની વાત લઈને બેઠા છે અને કોઈ વાતમાં સમજતા નથી. મેં દેવાને એટલે જ કીધું તું તારી ઘરવાળીને ભાઈ પ્રેમથી સમજાય. હવે એ વખતમાં હું થયું, હવે આ બહુને થોડી ખબર હતી કે બાપાને હું છું તું હે, તો એ વાત લઈને પકડીને આની હારે બદલો ને એમાં શું ફાયદો? હા આગળ ભારતી કાકી કંઈક મારી ઘરવાળી હારે કંઈક આમ તેમ કરતા હોય તો બરાબર છે. એને બિચારાની દીકરીને જેમ રાખે છે તો એને માને વાંધો ને, જેનો ધણી ઓફ થઈ ગયો એને વાંધો ને, તો એની દીકરીને શું કામ આ બધું માથે લઈને ફરવું જોઈએ? હા પણ વાત તમારી સાચી છે મોટા ભાઈ, ના નથી પાડતો. હવે જેના બાપ ગુજરી ગયા હોય અને એ તે આવી બધી વાતોને લઈને એ કેવી રીતે ભૂલી શકે બાપુજી? એ બધું વાગોળવાનું ન હોય. બનવા કાળે જે બની ગયું હોય ને એને ભૂલી જવાનું હોય. અને તું તારી ભાભીનો વાગ કાઢે છો તો આ તો હવે કાલ હવેરી આવી નાની હોવ. હવે અત્યાર સુધી તારી ભાભી તારી હારી કાંઈ બોલી છે? અને આ હોવ આવ્યાને ડખો છો જૂની વાતને લઈને. તું હા ભાઈ, અમારા લગ્ન છે અને આ હાથ મુવર હાલે બાપા હે.
આ 7 વર્ષમાં તાર ભાભી તને કેમ રાખ્યો છે? દીકરાથી વિશે જ રાખ્યો છે કે નહીં? હે કોઈ દી તને તુકારો કર્યો? તારા વગર એને કોઈ દી પેલા ખાધું છે? હે હા તો પછી તારે સમજવું જોઈએ કે આમાં આ માયનું કદાચ ભાઈ ભૂલ મારા હારાય કરી, પણ એમાં તારા ભાભીનો શું દોષ? તારી ભાભી કે કાડાવળી હાલતી હોય તો બરાબર છે, પછી તો ઓલું કેવું થાય ભાઈ કે આ પછી વૈદનું થાય ને પછી ગમે માણા બોલે. એટલે જ કહું છું, આ રોજે રોજના ડખા થાય અને રોજે રોજ આપણે બાપ દીકરા હવે મળીને આવી રીતે બધી ચર્ચાઓ કરવી એના કરતાં સારું જ છે ને કે અમે લોકો નોખા થઈ જાય. હવે તું બે ને ભાઈ નોખા થવા વાળી, હવે નાની એવી વાતમાં બાયને નથી સમજાવતો ને બાય કે એટલું જ કરવાનું તારે? અરે તું આ કેવી વાત કરીશ? નોખા થીજાની વાત કરે નાની એવી બાબતમાં? પણ મોટા ભાઈ રોજે રોજનું થયું છે, આ કોઈ નમતું મૂકે એમાંના નથી. માનું છું કે મારી બાયડીનો વાંક છે, તો અમે ભાભી ક્યાં બોલવામાં કઈ કચાશ રાખે છે? ઈ તે બોલી જ દઈ છે ને. હવે તમે કયો, આ લોઢા રે લોઢું ખાય તો તિખારા થવાના જ છે. એ જાણીએ સહી તીખારા જ થાય ભાઈ, પણ આ તારી ભાભીને છે ને બોલવું જ ન હોય, પણ આ છે ને પછી વહુ એવું કરે ને પછી એનો મગજ જાય પછી બોલે. એટલે જ કહું છું કે વાંક મારી બાયડીનો છે, હું માનું છું. હવે મારી બાયડીનો વાંક છે તો અમને નોખા કરી દો ને. આખરે તમે લોકો તો શાંતિથી રહે જ. તો સાંભળ, તારી બાયડી છે ને તારી ભાભીને મોઢામાં આંગળા નાખીને બોલવા માટે મજબૂર કરે છો, તો એના કરતાં તું તારી બાયડીનું મોઢું બંધ કર ને, એટલે બધું હસવાય રહે. કેટલી વાર સમજાવી મારે, કેટલી વાર સમજાવી. તમે મને કયો હાલો. બાપા આમાં એનો વાક નહીં. હાય કઈ કઈ થાય તો હોય, પણ એ ન સમજે તો શું કરે? એ તે બિચારા અને મને છે ને બળિતરા ઘરમાં નથી જોતું. એટલે સારું થઈને જ કહું છું કે તમે લોકો જેમ હું સમજુ છું ને એમ સમજી જાવ તો સારું છે. નકર આ વાત છે ને ક્યાં નહીં ક્યાંય પૂગશે. એ જ્યાં પોગ્યું અહીંયા પોગે. બાકી અત્યારે હલઘડીએ નિર્ણય નથી લેવાનો, હું વિચાર કરીને જવાબ આપીશ, બરોબર? બાપા હું તમને શું કહું, હા એનાથી નથી સમજતા, આપણા કોઈથી નથી સમજતા. હા એના બહાને વાત કરો ને એકવાર કે એની વાત માને કદાચ તો. હા લ્યો, હા સારું છે. હા વિચાર મને કેમ ન આવ્યો? હા મગજ હાલવા દે ઘરવાળા લોકો તો આવે ને. મગજ માણસ પોચી હાકે ને તો આવો વિચાર આવે, પણ તું મગજ કેટલું હાકે છો? જેટલું તારી બાયડી કે એટલું, એટલે આવા વિચાર તને ન આવે. તમે સમજતા નહીં. હાલવા એ દે કંટાળી ગયો છે બિચારો. ના કાંઈ હાલતું નથી અહીંયા ઘરમાં કાંઈ. અને જાણે જેની પાસે જાય એની પાસે બધા મને કોકાવે. કાંઈ વાંધો નહીં, તમે છે ને મારા એના હાહુને વાત કરો એટલે કાંઈક નિવેડો આવશે. એની વાત માનશે, આ મા દીકરીને ભરતું હોય. સારું સારું ભાઈ, એને વાત કરી દો. આ બધું ઠેકાણે એમને પડી રહેતું હોય ને તો બસ. હાલે બસ ઊભો થા, ખાઈ લઈએ. હાલો હાલો, તમારી વાટે જ હતો. આ તો બાપુજીએ બોલાવીને બેહાડ્યો. હાલો બાપુજી તમે તે. ના બેટા, હું તો અત્યારમાં ચા પી લઉં છું, એટલે ઘણું ઘણું. બપોરે તો જમતા એટલે ફોન કરે બાપુજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પુત્ર. બેહો. અચાનક ભૂલા પડ્યા. અરે વેવાણ વાત જ એવી છે ને, એટલે કાંઈ વાવડ દીધા વગરનું આવવું પડ્યું. લે એવી કેવી વાત હોય? હા તમારા ઘરે કઈક પ્રસંગ હશે એટલે નોતરું દેવા આવ્યા છો કા? પ્રસંગ તો કાંઈ નથી, રોજની હોળી ખડકાણી છે ને એટલે આવ્યો છે. અરે ભૂપતભાઈ, જીવન છે અને ઘર છે તો એ તો બધું હાયલા કરે. એમાં હોળી ખડકાણી ને આમ ખડકાણું ને એવું બધું કઈ હોય? એ તો બે વાસણ ખકડે ખરા. હા, તમારી દીકરી અમારા ઘરમાં પરણીને આવી છે ને ત્યારની મોકાન માંડી છે. હા, જૂનું વેર છે ને એને તાજું કરીને અમારા મોટા વહુવારી રોજ ઝઘડો કરે છે. મારી દીકરી તમારા ઘરે રોજ મોટી વવારે ઝઘડા કરે છે, પણ હું કામ? અરે તમને કીધું તો ખરું કે આ તમારા પતિ જ્યારે ગુજરી ગયા એ વખતે જે બનવા સંજોગે બન્યું, પણ એ વાતને લઈને છે ને અમારા મોટા વહુવારી રોજ બાંધે છે. આ છે ને છોકરાઓ એવા જ હોય. આ લ્યો, હું તો બધું ભૂલીને બેઠી છું. જે થવાનું હતું એ થઈ ગયું. હવે એના રોએથી ને એનો કકડાટ કરેથી કઈ પાછા તો આવી ન જવાના. અને તમારી હારે વેર કરીને તો કઈ ફાયદો નથી થાય. હવે એ તો પણ એ કેવા હું કરતી હશે, મને નવાઈ લાગે છે. જો હવે વાત છે ને જુદા થવા ઉપર આવી ગઈ છે, એટલે મહેરબાની કરીને તમે તમારી દીકરીને સમજાવો ને સમજી જાય. અને જો અમારા ઘરનો માળો એમના અકબંધ રહે ને તો સારું. જો ભૂપતભાઈ, આ વાતને વર્ષો વહી ગયા. જે થવાનું હતું એ તો થઈ ગયું. દુઃખ તો મને હતું અને મને એમ હતું કે આ બધું જે થયું એ ખોટું થયું. થોડો વખત તો મને દુઃખ તો લાગ્યું હતું હો, પણ પછી વિચાર્યું કે આમ
રોવેથી કે વેર વાળવાથી કે કોઈને હારા નરા શબ્દો કહેવાથી તો કાંઈ બધું સુધરી તો જવાનું નથી. અને કોને ખબર, તમે તો ખાલી નિમિત્ત બન્યા હશો, બાકી તો જે થવાનું હોય તો થઈને રહેવાનું. પણ મારી છોડી કાવી બધું મગજમાં લઈને ફરે છે એ મને ખબર નથી પડતી. હું સમજુ છું વેવાણ કે એક ધણી વયો જાય ને તો પત્નીને દુઃખ તો થાય, પણ તમે તમારી દીકરીના સુખ માટે બધું ભૂલી ગયા. પણ એ દીકરી છે ને એના બાપનું વેર નથી ભૂલી શકતી, હું સમજુ છું. પણ હવે એટલો બધો સમય વયો ગયો, આપણે હગા થયા, ઘર માંડ્યું છે, દેરાણી જેઠાણી ઘરમાં છે, તો પછી સમય જતાં એ બધું ભૂલવું પડે. એમને વાગડ્યો રાખશો તો આનો અંત કેમ આવશે? હા શું કહું, આ વાત મેં મારી દીકરીને કરી જ નહોતી. મને ખબર હોય કે દીકરી જ્યારે પારકે ઘેર જાય ને ત્યારે એ એના બાપના મારણને નહીં ભૂલી શકે. એનો બાપ મરી ગયો છે, એને માથે 70 નથી, તો એ નહીં ભૂલી શકે. એટલે તો હું કોઈ દી એની અમે કઈ વાતે નહોતી કાઢતી. પણ મારી છોડી છે ને થોડીક સે જીદી ને સે ગુસ્સાવાળી. હું જાણે હું કામ મનમાં લઈને બધી બેઠીશ. પણ છે ને તમે ઉપાધિ કરતા નહીં. હું એને મળાવી એને સમજાવાય કે ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું ને એ બધું ભૂલવામાં જ મજા છે. હવે તો તમને થોડો કંઈ વખત મળે ને તો કે આવીને સમજાઈ જાઓ અને કે અહીંયા તેડાવીને કહો કે આ કાયમની ઝંઝાટ ઘરમાં છે ને એ બંધ કરે તો વધારે સારું. એ છે ને ઘરે આટો ખાવા આવે ને ત્યારે હું એને શાંતિથી સમજાવીશ. કારણ કે આમ તો એ બહુ જિદ્દી છે નાનપણથી જ, એ કોઈના કયામાં રહે એવી નથી. એ છે ને હું તમને કહું, અમારા ફળિયામાં એક સોડી હતી લક્ષ્મી કરીને. તો એકવાર એ બિચારી રમતી હતી ને રમતા રમતા રેતી કે ધૂળ જે હતું ને એ મારી સોડીની આંખમાં ગયું. રોતી રોતી આવી ઘરે આવી તો એને બાંબરડા પાડે જ પાડે. પછી મેં કીધું બટા આવું બધું તો હાલ્યા કરે, આંખ ધોઈ દીધી એને બધું સારું થઈ ગયું. તોય મને કે ના, હું એની આંખમાં ધૂળ નહીં નાખું ને ત્યાં સુધી મને હક નહીં વળે. તમે નહીં માનો, એકવાર હું ગઈ હતી બજારે અને એ તો ધૂળ લઈને એની આંખમાં નાખી આવી, પછી ટાઢી થઈ. એ છે ને પહેલેથી આવી છે. એ છે ને ખાર બળું કે ને હા એમાંથી છે. જોવો ને ત્યાં એ આવી છે ને તો એ કેવી છે થઈ હારી. તમારે અહીંયા હતી તોય આવી ને અમારે અહીંયા આવી છે તોય એમાં કાંઈ ફેર નથી. એ છે ને જીવ બળતરણી. એક વાર એના મનમાં જે લાગી ગયું ને એ પાછું ન વળે ને ત્યાં સુધી એને હક ન વળે. એમાં ને એમાં તો આ શરીરે થાતી નથી. છે કેવી હાથીકડા જેવી. સારું તો તમે વહેલી તકે આનો કાંઈક અંત લાવજો. બીજું હાલો કહીશો જય શ્રી. આવ્યા છો તો એમને એમ આવો. ના વેવાણ, પહેલાં તમે આ સમાધાન કરો પછી તમારા ઘરની ચા પીવું. થઈ જાય. અમારી જેઠાણી છે ને એ હવે જેઠને લઈને ઘરમાંથી નીકળે ને તો સારી વાત છે. સમજાવીને થાકી ગઈ છું. એનું મોઢું જો ને મને કાળો કાળ ચડે છે, કાળ. સંધ્યા લે બા, તમે આવો આવો બેહો. બાપ તારું ઘર તો બહુ આઘું હો. થાકી ગઈ. લે એમાં હું આઘું? હા, હું તમારા ઘરે આવું તો એમાં આઘું નહીં લાગતું ભાઈ? એટલે તારી ને મારી ઉંમરમાં કઈ ફેર જ નથી. હા હવે તારી ઉંમરે તો હું સારગાંવ એમને હાલી જાતી હતી. એ મારી માં. હે બા, તે પાણી બાણી લઈ આવું કઈ? ના ના આગળ નહીં. બસ સારું, તે હું વાત લઈને આવ્યા છો? કેમ જ ધક્કો ખાવો પડ્યો અહીંયા? કા મારે તારી ખબર કાઢવા ન આવવાનું હોય? અવાય જ ને. માને દીકરીનું તો થાય કે ન થાય? થાય જ તો. તને તો કઈ આવવાનો વખત મળતો નથી, પછી મારે તો આવવું જ પડે ને. હવામાં ક્યાંથી આવું બા? આ વાડીનું કામ હોય ને ઘરનું થોડું ઘણું કામ હોય એટલે પછી ન આવે. તે જુવાન છો, આનું કામ ને ઓલું કામ ને મન ઘણા વસ્તે કોક દી માનું ઘર દેખાવું જોઈએ. હા આવે, હવે આવે. આ બધી ફરિયાદો કરોમાં આવે. ફરિયાદ લઈને જ આવીશું. લે હું ફરિયાદ? એવી તો કઈ ફરિયાદ છે મારી? જો બેટા, તાર બાપુને ગયા વર્ષો થઈ ગયા અને હું કામ ગયા છે ને તને ખબર છે ને મને ખબર છે. હવે વાગળવાનો કાંઈ અર્થ નથી. મારી વાત સાંભળ. મનમાં રાખીને કે જીવ બાળીને કે કોકની આગળ રોવાથી તાર બાપુ પાસે આવવાના છે?
આજ વર્ષોથી હું અહીંયા ધરબીને બેઠી છું ને. જો બા, મારા બાપુ ગયા છે ને એનો આઘાત જેટલો મને છે એટલો તમને છે, મને ખબર છે. પણ હું કરું, મારાથી એ વાત ભૂલાતી જ નથી. કાંઈ નહીં, ન ભૂલાય, એ મને નહીં ભૂલાય. હું લાકડે જઈશ ને ત્યારે મારી હારે એની યાદ જાય, મને ખબર છે. તો આજુબાજુ કુટુંબ કબીલા હારે વેર વાળીને બેસું તો તાર બાપુ પાછા આવી જવાના છે? એમ કયો ને, મને લાગે છે કે આ મારા ઘરમાંથી કોક નહીં કોક તો તમારી પાસે મારી ફરિયાદ લઈને આવ્યું જ છે. હો, હાલો જ બોલી જાવ તો કોણ આવ્યું હતું? જે આવ્યો એ પણ વાત સાચી છે ને. ઘરમાં તો હું કામ બધા એની હારે હરખી બોલતી નથી, કોઈની હારે વાત નથી કરતી, અને તારી જેઠાણી જ્યારે હોય ત્યારે તું મેણા માર્યા કરે છે. બટા એવું ન કરાય. તે બા, હું છે ને બધે હરખી રીતે જ રહું છું. આ એક મારી જેઠાણી છે ને એને જોઉં ને ત્યાં મને આમ કાળ ચડે છે કે એના બાપે મારા બાપને મારી નાખ્યો હતો. અને એનું મોઢું જોઉં ને એટલે એ વાત હું ભૂલી ગઈ હોય ને તોય મને યાદ આવે છે પાછી. આવે, મને ખબર છે, એ ભૂલાય એવી વાત નથી. પણ બટા, ઘણી વખત છે ને વખતની હારોહાર ઘણું ભૂલવું પડે છે. ના હો બા, તમે બીજું જે કહો ને એવું માને, અને તમારું વેણ અત્યાર સુધી મેં ઉથાપ્યું નથી. પણ આ વાત હું નહીં માનું, મારાથી આ વાત ભૂલાય એમ નથી. અરે આવી ખબર હોત ને તો હું તને આ ઘરમાં દેત જ નહીં. પણ મને નહોતી ખબર કે તું આવું બધું યાદ રાખીને પછી ઘરમાં ઝઘડા ઊભા કરાય. તમને નહીં ખબર હોય, બાકી મને તો પહેલેથી જ ખબર હતી કે મારા બાપનો મારતલ છે ને એની દીકરી આ ઘરમાં જ છે. અને એટલે જ હું આ ઘરમાં આવી હતી. બટા હાસુ બોલ, મન કાંઈ નહીં થતું હોય. રાત ને દી મને યાદ આવે છે. અટાણુંથી તો તું મારી હારોહાર હતી ને એટલે મને કાંઈ ખબર નહોતી પડતી. પણ સેવા તારા લગ્ન થયા, ઘરમાં હું હાવ એકલી, રોજ મને યાદ આવે છે. પણ હું કોની પાસે ગાણું ગાવા જાઉં? બટા એક વાત કહું, ભલે તારી જેઠાણીના બાપાએ જે કર્યું ઈ, પણ અટાણે તો તમે બેઉ બેનો અહીંયા છો ને તો પછી સમજી મળીને રહે ને બેટા. આજે ઈ છે, કાલ તું છે, કાંઈક થાય ને તો તમે જ બે એકબીજાના સાથીદાર થાઓ. બા, આ જમાનામાં છે ને જાતું કરવામાં કાંઈ રાખ્યું નથી. અને મારે છે ને આ બધું જાતું નથી કરવું. ના બેટા, હું હમ આપું ને એ પહેલાં તું સમજી જાય ને તો સારી વાત છે. ભૂલી જવાનું બેટા. તું હાજી માંદી થાઈશ ને તો એ જ આવશે તારી પાસે. બા, એક જોવા જાય ને તો વાત તો હાચી છે તમારી. હવે મારા બાપુ વહી ગયા, એને વરહો થઈ ગયા, અને એના બાપાએ જે કામ કર્યું એમાં એની દીકરીનો વાકઈ શું છે? અને એ ભૂલથી થયું હોય બેટા, કોઈ હાથે કરીને ન મારે. સમજી જશે. તમારી વાત સાચી છે. હું મારી જેઠાણીને માફી માગી લઈ, એની હારે વાત કરે અને હરખી રીતે રહેવા માંડે. બાકી મારે બીજું કાંઈ વેરઝેર નથી એની હારે. બા, આ તબિયત પાણી તમારા હારા છે ને? તબિયત પાણી હારા જ છે બેટા. પણ આજ હું તને એક વાત કહેવા આવીશ. હા બા, બોલો નહીં, કઈ વાત છે? ઘણા વખતથી હું સાંભળું છું તમારી દેરાણી જેઠાણી વચ્ચે ડખા હાલે છે. મારી સોડી જૂની વાતને લઈને તારી હારે ઝઘડે છે. પણ બેટા મારે માટે તો તમે બેવ દીકરીઓ છો મારી. સમજાવીને એને થાકી હતી. પણ કોણ જાણે કેમ મનમાં હું વેર લઈને બેહી જાય છે. બા, હા શું કહું ને, તો મેં મનમાં ક્યારે રાખ્યું જ નથી એવું. પણ આ સંધ્યા છે ને કોઈ વાતમાં સમજતી જ નથી. બસ જૂની વાત મગજમાં લઈને બેઠી છે અને બાયધા કરે. અને હમણાં તો બા કેવું શીખી તમને ખબર છે? હમણાં તો એવું કહે છે કે તમે ને મારા જેઠા ઘર છોડીને જાઓ ને પછી જ મને હક વળશે, ત્યાંથી હું જમ્પ નહીં લઉં ક્યાંય. સિગ્ના, એમાં વાત એવી છે, એમાં એનોય વાંક નથી બેટા. તારા બાપુથી ભૂલથી કે એમને એના બાપુનું મોત થઈ ગયું ને, હવે કઈ દીકરી સહન કરે? તોય તું નહીં માને.
નાનેથી મોટે થઈને પણ મેં એને કોઈ દી યાદ નથી કરાવ્યું. પણ એને ગામમાંથી બધા વાતું ન કરે. અને પછી જ્યારે અહીંયા હક પણ કર્યું તો મને નહોતી ખબર કે અહીંયા તો તું છે. જ્યારે અમે ઝોણ કરવા આવ્યા ત્યારે તું તો કંઈક આગી પાછી ગઈ હોઈશ. અને ઝોણ થઈ ગયું, ગમી ગયા એકબીજાને, બધું નક્કી થઈ ગયું. અને પછી તને જોઈ મેં ત્યારે મેં કીધું અરે આ જીજ્ઞા તો અહીંયા છે. પણ એને કંઈ યાદ હતું જ નહીં. એ મને ખબર છે. હવે ક્યાંથી એને વાત મળી એ મને નથી ખબર. તે ઈ વેર લઈને બેઠી છે જૂનું લે. પણ બા હંધાઈ વેરઝેર જૂના થઈ ગયા, એને મગજમાં ન રાખવું જોઈએ. અને પાછી તો હું કે ખબર છે, હું તો બદલો લેવા જા ઘરમાં એવી જ તમારી યાર રહી કે એટલે જ મેં તમારા દેરાને લગ્ન કર્યા. હવે આ વાતને જાણ મારા દેરને થાય તો કેવું ખરાબ લાગે. એ બધું બરાબર છે બેટા. એમાં તારા બાપુથી એના બાપુ મર્યા છે ને એટલે એને વેર હોય. એમાં ભૂલી ઈ ન જાય. તું તો ભૂલી જાય કારણ કે તારાથી કાંઈ થયું નથી અને એના માથેથી સતર ગયું. એટલે અને પાછા ગામમાં સડાવવા વાળા ન હોય બધા કે આણે તો આમ કર્યું છે ને તું એની હારે અખણી નહીં રહેતી ને આમ નહીં કરતી. એટલે છોકરું છે એટલે એ તો મગજમાં રાખીને તારી હારે ઝઘડવાનું જ છે. પણ બા હા જન્મ ને મરણ તો હંધુ ઈશ્વરના હાથમાં છે. માણા તો ખાલી નિમિત્ત બને છે. અને તમને ખબર છે કે આ તમારા ઘરવાળા એટલે કે મારા કાકાએ મારા બાપુને કેટલું માર્યું હતું. અને મારા બાપુએ એના બસાવ હાટું હાથ ઉપાડ્યો. અને મારા બાપુને થોડી ખબર હતી કે લાકડી આ રીતે માથામાં વાગી જાય ને એનું મોત થઈ જાય. સો બેટા મારામારીમાં બસી જાય ને તો કોઈને ખબર ન પડે. પણ એકાદાનું મોત થાય ને એટલે બીજાને એમ જ થાય કે આણે જ માર્યું છે. આ એ બધું પકડીને બેઠી છે. બાકી મેં તો એને કોઈ દી સંભાળ્યું નથી કે આમ છે ને હું પોતે નથી યાદ કરતી. જે થયું એ ભૂલી જવાનું હોય. હા રડેથી કોઈને મારવાથી બદલો લેવાથી જો એ પાછા આવતા હોય ને તો ટીપી નાખીએ કોઈને. મેં એને પણ એમ નથી થતું બેટા એવું. મેં એને એ જ સમજાવી બા કે હવે તું આ વેરઝેર રાખે છે અને તું મારી યાર આ વસ્તુ કરી તારા બાપુ પાછા આવી જાય તો એ મને ના બોલવાનું બોલે છે. હાલો એને વાંધો મારી એ કારે છે. પણ આમાં મારા ઘરડાનો બિચારાનો શું વાંક છે? એને પણ આ ઘરમાંથી બહાર કાઢવાનું કરે છે. હું તો કહું બા તમે એને સમજાવો અને આ હંધુય ભૂલી જાય વેરઝેર. અને દીકરી હારે આવી હોય ને તો માવતરના ઘરનું કાંઈ મગજમાં લઈને ન હોવાય એને. હું ધારું તો એને વેરઝેર કરી શકું છું ને કારણ કે એના બાપુએ મારા બાપુને કેટલા માર્યા હતા. જો મારી વાત સાંભળ. એ તો જેના માથે વીતે ને એને ખબર પડે. એટલે તું આવી બધી સલાહ દે એ મને ખબર છે. અને હું અહીંયા એટલે જ આવીશું. એને અત્યારે સમજાવી મેં, એ સમજી ગઈ. એણે જ મને કીધું કે હું મારી જેઠાણીની માફી માગી લઈશ અને હવે પછી આવું એની હારે વર્તન નહીં કરું. એટલે હવે છે ને તું ઉપાધિ નહીં કરતી. હવે કાંઈ નહીં થાય. એ સમજી ગઈ છે ને સુધરી ગઈ છે. બા માફી ન માગે તો કાંઈ નહીં. મારે માફી જોતી નથી. હું તો બસ ખાલી એટલું કહું છું કે છે ને આ ઘરમાં એ શાંતિથી રહે અને હંધાય હારે હળી મળીને રહે. બધું હવે ભૂલી ગઈ ને. બધું થાળે પડી ગયું છે બેટા. ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. તો હવે હારું તું ઉપાધિ નહીં કરતી. હું અહીંયા એટલે જ તારી વાટે હતી કે તું આવે ને તો હું તારી હારે થોડીક વાત કરી લઉં કે હવે મારી છોકરી હાવ સુધરી ગઈ છે. એ હવે એવું નહીં કરે. તો સારું બા તમે જેમ કે એમ થાય ને તો છે ને હા ઘીના ઠામમાં ઘી પડી ગયું અને હંધુય સારું થઈ જાય. પણ હવે તમે આવ્યા છો ને તો બે દી રોકાઈને જાજો. એ મારે નથી રોકાવું. મારે ઘરે કામ હોય અને હું ઘરે એકલી બધું એમને પડતું મૂકીને આવીશું. એટલે હું પછી આવે. અરે બા કામ તો આખી જિંદગી થયા કરશે. હા તમે રોકાવ ને બે દી તો મને એમ થાય કે બા આવીને રોકાડા કે પછી તમે તમારી દીકરી માનતા નથી એટલે મારો વેણ નથી રાખતા તમે. તને મારી દીકરી જ માનું છું અને હું આવે. આજે તો એમને ઘર રેઢું મૂકીને આવીશું. હું છે ને પછી આવે કોક દાડો અને બે દી રોકાઈ જાય. હા એ જ કહું કે હવે છે ને રોકાવા એમ આવજો. આવી રીતે ઊભા પગે આવીને ના વહી જતા. અને બા હા અને તમારો આભાર માનું ને એટલો ઓછો છે. તમે આવીને સંધ્યાને સમજાવી દીધી ને તો એ આભાર નથી માનવો. આદુવાળી સા સારું આદુવાળી ચા તમને બનાવી દઉં બસ. અને બપોરનું ખાઈને જ જાજો જો તમે. કેટલી વાર હાથ કિરાય આવીને હું બોલ્યા તમે કે એની માની જેમ ટાઢી ઠીકરા જેવી એમ. મારા કાન બહુ સારા છે. મારા કાનમાં મેલ નથી. અરે પણ એમાં એવું હતું કઈ પણ વાત હોય ને મારી માની ઉપર તરત લાવો કઈ પણ વાત. બાપા હું તા શાંતિ રાખીને જરાક ગાડી હું નાખશો પણ ધીમે બોલજો. બાપુજી સાંભળો છો ને? મોઢું બંધ રાખ તારું. સાની મને ની બે. હા હું તને શું કહું છું. હા ઘરમાં હમણાં આમ શાંતિ હોય એવું નથી લાગતું આ 2 દિવસથી. એટલે તમારે ઘરમાં અશાંતિ ઊભી કરવી છે? એમ નથી કહેતો. હા મેં તને બસા વાર કીધું છે આ વાળને હરખા બાંધી રાખવાના.
જ્યારે હોય ત્યાં આખા મોઢાની આડામથી આમ આટા માર્યા કરે. માર્યો સીવડું હતું, સીવડું કાઢ્યું. કે આમ કરીને મારીને કાઢવાનું, આમ કરી આમ નથી આવડતું. કવડી ગયું હોય તો, બટકું ભરી ગયું હોય તો. હા તો બટકું જીવડી કીડી બીડી બટકું ભરી જાય કે તું વહી નહીં જાવ ઉપર. સીવડું હતું, કીડી નથી. અને વહી ગયું હોય તો ઉપર તો તમે પાછા બાયડી વગરના થઈ જાઓ ને. ભૂલાઈ ગયું નહીં? નહીં હું ગામમાં ત્યારે કાંઈ નહીં, આમ એવું થોડું કે બને. મારે સામું છે ને બોલો તો હું ગામમાં. ના ના હું કાંઈ નથી બોલ્યો. પણ હું તને શું કહું છું, આ તે મેં કીધું ને વાતનો જવાબ ન આપ્યો. આ 2 દિવસથી ઘરમાં શાંતિ શાંતિ છે એટલે આ સંધ્યાઓ હવે કાંઈ બોલતા ને કે કાંઈ નથી બોલતી. એના બા આવ્યા હતા ને એને સમજાવી ગયા. ત્યાં જો મય તમને કાંઈ નથી ગાડીને બોરન મારીને બોલાવતા. કાળુભાઈ પાસે મગાવ્યો તો ટેમ્પો, મેં તો આવ્યા કે છે કે નહીં જોતો હતો, પણ કાળુભાઈ નતા તો બીજા લાગે. બોલ તમે પેલા ત્યાં જઈ આવો પછી આપણે વાતો કરીએ. જાવ તમારે રાહ જોઈને અહીંયા ઊભી રહું 2 કલાક સુધી. ભાઈ બોલ ને, બાપા તને કીધું એનો જવાબ દે ને, આડી વાતે સડાઈ દેશો તે. હા એવા હતા એના બા, સમજાવીને ગયા છે એને. એટલે છે ને આ ઘરમાં 2 દિવસથી હાવ શાંતિ થઈ ગઈ છે, કોઈ જાતની ઉપાધિ નથી. હું જેમ કહું એમ કામ કર્યા કરે છે, મારી હારે પ્રેમથી બોલે છે. હવ હારાવાના થઈ ગયા હતા આપણા ઘરમાં. અને હું તો માતાજીને કહું આપણા ઘરમાં આમ જ શાંતિ રહે બસ. હા કામ તો બહુ સારું છે, બહુ ગમ્યું મને. હા હા ભારતી કાકી આવીને સમજાવી જાય ને, બહુ સારું કર્યું. હા બસ બહુ શાંત થઈ જાય એટલે શાંત. હા તને ખબર છે આની બળેતરામાં ઓલો બિચારો છોકરો દેવો ધરાઈને ધાન ન ખાતો, છેલ્લે તો નોખું થવા ઉપર આવી ગયો હતો. હેસ મને પણ એ જ બીક હતી કે જો આ હંધી વાતની દેવાભાઈને જાણ થાય ને તો એનો મગજ તો એક તો ગરમ છે અને વધારે ઉપાડા લે હે ઘરમાં. અને આ 2 ભાઈઓ નોખા થાય તો અરે ગરમની ક્યાં કરે છો, મગજ એનો ખાલી આમ જ ગરમ છે. બાયું સામે છે ને કોઈનું હાલતું નથી. એ છે ને બા એની સામે હાવ લાસાર થઈ ગયો હતો, ગા જેવો થઈ ગયો હતો. બાપાને બેઠા હતી વાત કરતો હતો, બાપા હું નોખો થઈ જાવ. મેં તને એલા વ્યવહારમાં કઈ ખબર પડે, તું ઘર હકારી કેમ છો? પણ નહીં થાય ભાઈ, તો ભાઈ તમે તો શાંતિથી ઘરે શકો ને. એ બિચારો બળેતરા કર્યા કરતો હતો. અને આ સંધ્યાનો મગજ એ ગરમ. મને એમ જ હતું કે આપણે નોખા જ થવાનો વારો આવશે. હા છોકરી કોઈ વાતમાં સમજશે જ નહીં. પણ હા શું કહું ને, અત્યારે હાવ સમજી ગઈ ને હાવ ડાઈ થઈ ગઈ છે આ છોકરી. કોઈ વાતને ઉપાધિ નથી. હવે તો હું કામ કરતી હોય ને તો એ મારી પાસેથી કામ આવીને લઈ જાય છે કે ભાભી તમે બેહો હું કામ કરી નાખું. એટલી ડાઈ થઈ ગઈ છે, જાણે મને તો એવું જ લાગે કે આ મારી નાની બેન જ કેમ હોય એવી રીતે મારું ધ્યાન રાખે છે. એ હારા મારું કામ કર્યું. હવે એ બધી વાતનું આપણા ઘરમાં થઈ ગઈ શાંતિ, એટલે ધોઈ નવ નિરાશ થઈ ગઈ છે અત્યારે આપણા ઘરમાં. અને બીજી વાત હવે છે ને, મારી તું કાન ખોલીને સાંભળી લે. આ તારા તને સાંભળવાનું કીધું, આમ કાન ખોલવાનું નથી કીધું. તમે બોલ્યા કાન ખોલીને સાંભળી લે, એટલે મેં મારા કાનને ખુલ્લો રાખ્યો કે બોલો. અહીંયા તાળું નથી માર્યું, ત્યાં આમ કરીશો. અને આ વાળની લટ છે ને હરખા છે ને કાપી નાખજે. બસ આડા નો આવતો હવે, જ્યારે હોય ત્યાં તોરણની જેમ ઝુલાસ કરે મોઢા હામાં. આ ગામમાં જઈને હારા ન લાગી લે. હા તમારા કરતા હારી જ દેખાવ એટલે તમને બળતરા આલે એમ કયો ને કે આમ હારી તૈયાર થાવ તો તમને કોક કહીને જાય એટલે રાજે તારી બાયડી જો કેવી હારી લાગે ને તું કેવો લાગે એમ બોલો ને. હા તો બધા નાટક છે તમારા. આ નાટક છે બધા. હે અને આ માથામાં શું કર્યું તે? શું કર્યું? અહીંયા આમાં વચમાં શું કર્યું? હે તમે જ સૌ હોય હે, તમને જ રાખ્યા મેં વચ્ચો વચ. હે ભગવાન, આ બાઈને કોઈ બુદ્ધિ, આને થોડીક બુદ્ધિ દે. આમ ફરક ઓછું નખાય, તારું હગું મોઢું આખું લાલ છું, એટલું બધું કંકુ ન નખાય. ખાલી છે ને આમ વરદાન પૂરતો છેથો પૂરવાનો હોય. તમે જ લગન થયા ને ત્યારે તમને આઈ સુધી પૂરી દીધો ખબર છે. હું આટલો તો પુરુષ છું. અને છે ને આમ જોવો જેટલો સેથો લાંબો હોય ને એટલે આપણા ઘરવાળાની ઉંમર લાંબી થાય. ઉંમર લાંબી ન થાય, આ છે ને લાંબો કરી દે ઘરવાળાને. આમ લે હવે તમે આટલા જ લાંબા છો, મારા કરતા જ લાંબા છો. વધારે લાંબા કરીને મારે તમને ક્યાં જાવું? મેં કીધું એનું ધ્યાન રાખજે. હવે આ છે ને કંકુ આમ ઓછું નાખજે. આ મોરું હાથમાંથી મોઢું જોતા અહીં બધું કપાળે લાલ કર્યું. હા તો લઈ દ્યો ને. તમે શું કામના સોવો? નહીં પણ તમે ઘરની બેડીને નહીં બહારની બેડીને લુવા જ રહો. હા બોલી જાઓ, બોલી જાઓ, મેણા મારી જાઓ. ક્યાં લાલ લાલ થયું છે? ઘણતા નહીં, ઘણતા નહીં. હા ભાઈ ખબર પડે મને. જો આ જો થયું લાલ લાલ. તમારે ક્યાં ધોવું? મારે જ ધોવું છે ને. હવે જે આવ્યો છું આટલું કરો હાલો. કાકા 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 હું કાકા કાકા હું આવ્યો છું ખાવા. એટલે તમને ખાવા હાટું હાથ પડતા હતા અને તમે 11 વાગ્યામાં ખાઈ લે હો. ભૂખ લાગી છે, મારે જાવું છે ભાઈ તાલુકે. ખબર સિરે એવું તો ખરી. બહુ તો હવાર શીરે એવું અત્યારે ભૂખ ન લાગે પાછી. હવે તો 11 જ વાગ્યા છે, મને તો નથી લાગી. મારે જાવું બાદ તું દોઢ ડાઈન થામ. હાલા લહણ ફોલી નાખું એટલે હબ ખાંડીને શાક વઘાર કરી નાખું. હમણાં સંરાડું નાખતા હતા. ભાભી હા સંધ્યા બોલ ને બેન. ખામ હતું કાંઈ? મારે તમને એક વાત કરવી હતી.
પણ કયા મોઢે કરું ને એ સમજાતું નથી. કે આ મોઢે કરું ને સમજાતું નથી એટલે કેવા હું માગે તારથી કઈ કામમાં ભૂલ થઈ છે તો તમ તાર ઉપાધિ કરમાં કામમાં તો ભૂલ થયા કરે હંધાઈથી. ના એ તો મને ખબર છે કે મારાથી કામમાં ભૂલ થાય ને તોય તમે મને કોઈ દી કયો એમ નથી. હા બસ તો શેની ભૂલ થઈ તારાથી બોલ. પેલા કામ મૂકી દો એ તો હું કરી નાખે. હા લે મારી માં કામ મૂક્યું બસ બોલ. હું સેદુને લગ્ન કરીને આ ઘરમાં આવી તેદુની હું તમને સંભળાવ્યા કરું છું, મેળા મેળા કરું છું. પણ આ બે દી પહેલા મારા બા આવ્યા હતા ને એને મને સમજાવ્યું. મારી આંખે જે પાટા બાંધ્યા હતા ને એ મારા બાએ દૂર કર્યા. એ મને સમજાણું કે મારા બાપુ મરી ગયા ને એમાં તમારો કાંઈ વાંક નથી. હું તો હાવ ખોટે ખોટી તમારા ઉપર દોષનો ટોપલો ઠાલવતી હતી. અરે બેન જો એ વાત જે હોય ને એ હંધી ભૂલી જા અને મને એ કોઈ વાત મગજમાં યાદ નથી. જે થઈ ગયું એ થઈ ગયું. હવે એ ભૂતકાળને યાદ રાખીને શું કરવાનું છે? હા ભૂતકાળને યાદ રાખીને કંઈ કરાય તો નહીં, પણ ઓલું કહે ને કે હવે છે ને મારાથી તમારી એ નજરથી નજર મેળવીને વાત નથી થતી. મને એમ થાય છે કે હું કેવું બોલી. અરે મેં છેલ્લે તો તમને આ ઘરમાંથી નીકળી જવાનું કહી દીધું. હું એના માટે તમારી માફી માંગુ છું, મને માફ કરી દેજો. હે માફી ના માગવાની હોય અને ઘર હોય ને અહીંયા બે ભાડા ખખડતા જ હોય. હવે એ ભાડા ખખડે નહીં તો ઘર કેમ હાલે? એટલે છે ને એ કાંઈ તારા મગજમાં રાખમાં. અને જો મેં તો મારા મગજમાં કાંઈ લીધુંય નથી અને હું તો હંધુય ભૂલી ગઈ છું. આજે સવારે તારા જેઠ છે ને તારા ને મારા બેયના વખાણ કરતા હતા. ભાભી એમ તો તમે છે ને દિલના ઉદાર છો અને મનના મોટા છો, એટલે તમારી નાની બેન સમજી અને જાતિ કરી દેજો મને. અરે હું તો ક્યારની ભૂલી ગઈ છું. તારા બા આવ્યા હતા ને તેદીની જે વાતને હું ભૂલી ગઈ છું. અને ત્યાં નોખું થવાનું હંધી કીધું છે ને એ મને કાંઈ તમ તારા મગજમાં નથી. હું પણ તારી વેદનાને સમજી શકું છું કે કદાચ એ વસ્તુ મારા બાપુ હારે થઈ હોત તો કદાચ હું તારી હારે એ જ જાતનો વ્યવહાર કરતી હોત. મારો કહેવાનો મતલબ જ એ હતો ભાભી, તમે તમારી જગ્યાએ હાચા હતા અને હું મારી જગ્યાએ હાચી હતી. કે એ તો જેના ઘરમાંથી માણાની ખોટ પડી હોય ને એને ખબર હોય. પણ હા એક વાત તો છે કે મારા બાપુ વહી ગયા એ બધું વિધિના વિધાન હતા. હું તને એ જ કહેતી હતી ને કે આ તો બધું બનવા કાળ હોય ને બની ગયું હોય. હા અને એમાં તમારો તો કઈ વાંક નથી. અને હું તો એમ કહું છું કે તમારા બાપુનો કઈ વાંક તો ન જ કહેવાય ને. હા એ સમયે ઓલું કહે છે ને કે સમય સંજોગ ને પરિસ્થિતિ જે હોય એ પ્રમાણે માણસને વર્તવું પડે. એટલે તમારા બાપુએ ત્યાં જેમ ઠીક લાગ્યું હશે એમ કર્યું હશે. બીજું તો મારા બાપુને એવો વિચાર નતો તારા બાપુનો જીવ લેવાનો, પણ મારા બાપુએ એના બચાવ હાટું આ બધું કર્યું અને ભૂલમાં તારા બાપુને માથામાં લાકડી વાગી ગઈ, બીજું કાંઈ નથી. પણ જો હવે છે ને એ હંધી વાતને મૂકી દે. તું ભૂલી ગઈ છો ને એ વાત, તને સમજણ પડી ગઈ છે ને કે આમાં કોઈનો વાંક નથી એમ. તો બસ હવે છે ને આજ પછી આ વાત તારા કે મારા કોઈના મગજમાં કે મોઢા ઉપર આવી ના જોઈએ. અને આપણે છે ને આ ઘરમાં હળી મળીને શાંતિથી રહેવાનું છે. આપણું આ સાતર્યું કેવું સારું છે. આપણે એને સ્વર્ગ બનાવીને રાખવાનું છે, મંદિર બનાવીને રાખવાનું છે આપણે આપણા ઘરને. હા એ વાત તો સાચી છે. આ ઘણીવાર છે ને ઘણીવાર દેવાંગ મને તમારી વાત કરતા હોય એમ કહેતા હોય કે ભાભીનો સ્વભાવ છે ને બહુ સારો છે, મને એના દીકરાની જેમ એને રાખ્યો છે. પણ મારા મગજમાં આ બધું ફરતું હતું ને એટલે હું એનું કંઈ સાંભળતી જ નહોતી. હા તને ખબર છે આપણા હંધી ઘરમાં લ પાલતી હતી ને મારા દેરના બિચારાની હાલત કેવી હતી એ તને સમજાવે તું નથી સમજતી, મને સમજાવે તો હું નથી સમજતી. હા તારા જેઠ પાસે મારા દેર બિચારા રડતા હતા, મારો જોઈને એટલો જીવ પડતો હતો ને, પણ શું કરું બેન, તું કોઈ વાત સમજવા તૈયાર નથી. હા તમારી વાત હાવ હાચી, પણ હવે હું સમજી ગઈ છું ને, હવે હું તમને કોઈ દી બાંડું વેણ નહીં કહું. અને તમારે છે ને હવે બધું કામ કરવાની જરૂર નથી, બધું કામ હું એકલી પતાવી દઈ. હા હંધાઈ કામ તું એકલી પતાવી લે, બસ તું જ મને કે તારો મગજ ગરમ હશે ને ત્યારે કે મારા જેઠાણી તો ઘરમાં કાંઈ કામ નથી કરતા, આખો દી બેઠા રહી છે. જો તમને ખબર છે ને કે મારો મગજ થોડો ગરમ છે, પણ મારા મનમાં કાંઈ ન હોય, એટલે તમારે એવું મનમાં નહીં લેવાનું. એના કરતાં આપણે હળી મળીને હંધાઈ કામ કરશું. હું સંજો લહણ ફોલું છું ને, હમણાં શાક વગર નાખું છું ને તું રોટલો ઘડી નાખ. તારા જેઠને તાલુકે જવું છે તો એ હારું વાંધો. હારું હાલ. હા લહણની કડી એઠી પડી ગઈ. કાં બેટા, હું તો આ વહુની માને મળી આવ્યો હતો
પછી શું થયું કાંઈ ખબર નથી, મળ્યા કે નથી મળ્યા કે ઘરમાં શું હાલે છે. જો બાપા, હા તમે ગામના કામમાંથી ઊંચા આવો તો એ ઘરમાં તમારું ધ્યાન પડે ને. હા તમે આ દેવાના હા હું સમજાય આવ્યા ને એ કાંઈ આવ્યા છે, આ બધી વાત મને વોવે કર્યો કે આવ્યા છે ને કંઈક નાના ને સમજાવ્યા છે. પછી ના 2 દિવસથી ઘરમાં શાંતિ છે. મેં હમણાં ઘડીક પહેલા વહુને પૂછ્યું તો આ 2 દિવસ હે બાપુજી મોટા ભાઈ એટલે હું છું અરે વાત નો પૂછો, ચમત્કાર થઈ ગયો ઘરમાં, ચમત્કાર. એને હું પણ છું છે અરે કાંઈ ઉત્પન્ન નથી થયું હવે. તો હારે આ બંને વહુઓ આ જોઈને આવ્યો. જો ખબર જ હતી એ ભવાડો જ કરશે. ના બાપુજી મારી વાત તો પૂરી થવા દ્યો. હા 2 વહુ છે ને એ 2 હારો હાર રાંધે છે અને 2 હસી મજાકથી વાતો કરે છે. અને પાછી હું કઈ ખબર, હારું થયું મને તારી જેવી બેન મળી તો. અને હા મેં બીજી એમ કે હા તારી જેવી બેન મળી તો મને ઉપાધિ ઓછી. અરે કાનો કાન સાંભળીને આવ્યો બાપુજી, કાનો કાન. નાટક પણ એ ભાઈ આ બાપાએ રમત કરે. હું બાપાને ઈ જ કહેતો હતો કે આ બધી વાત તાર ભાભી મને કરી દીધી છે. ખરા છો બાપા તમે, આ દીકરાની મસ્કરી કરાતી છે. પણ બેટા મસ્કરીની વાત નથી, ભાઈએ વાત કરી તે વાત કરી, પણ મને નથી લાગતું એ આ ઉંદર બિલાડા જેવું એક થઈને કામ કરતી હોય. એટલે હું કહું છું નાટક. હાલો બતાવો, હાલો બતાવી દો. હાવ હાસુ અરે હા હાસું તમારા હામ, બસ ખોટું થોડો બોલું. એલા ભાઈ હવે હું ક્યાં જીવો એટલું જીવવાનું, હું કામ હામ ખાશો? લ્યો આમને તો એમ જ લાગે કે હું ખોટું જ બોલું છું. અને ઈ છે ને હાસુ જ કહે છે. હવે હંધી મને વાત કરી આ એના બા સમજાવી ગયા ને પછી નો નાનાઓમાં બહુ સારો સુધારો આવી ગયો. જોયું ને આ 2 દિવસથી છે ને કામ કરવા ન દેતા મોટી ને જરાય. હે તરત બેન તમે બેહો હું કરી નાખી. આગળ ઘડીક પહેલા હવે બધી મને વાત કરી. આંધુય મારી લીધે થયું. હા ભાઈએ મગજ હલાવ્યો તો ભાઈએ. આ તારા લીધે કેમ છું ભાઈ? આ તે શું કર્યું આમ એ કહેતો મને? મારા લીધે જ થયું કહેવાય ને. આ તમે મને કીધું પછી વાત કોણ કરવા ગયું તું મારા હા હું માને? હું ગયો તો હું બાપા જઈ આવ્યા. તું રહેવા દે ખોટા હું ભાગા ગયો મારવાના રહેવા દે. તો બાપાને હજી બાયડી કે એટલું જ કરે જો તો. બાપાને ખબર હશે હંધી. બાપા જઈ આવ્યા છે પછી તારા હાહુ અહીંયા આવ્યા. તું ક્યાંય ગયો જ નથી. હુઈ રે આમાં ક્યાંથી મને ખબર હોય. થયું બાપા ભૂલી ગયા હશે, હાલી જાય પણ હાલ્યું નહીં. આ બાપા તે હોશિયાર ને જોરદાર. આ કઈ આમ તો મુખી બન્યો. હા એ વાતે હાસી તમારી. હા આખા ગામમાં તમે કહેતા ફરતા હતા કે આમ રહેજો ને તેમ રહેજો ને તમારા ઘરમાં ડકો હતો. પણ ખરેખર આ મોટા ભાઈ તમે જે મગજ ને ભેજું વાપર્યું ને એ પ્રમાણે એકદમ બરાબર કામ થયું. મને લાગતું નહોતું કે આ સુધરશે, સુધરી ગયું. જો હવે છે ને ભાઈ જેમ પોતાનું મગજ હલવે ને એમ તું પોતાનું જ હલવજે, બીજાનું કીધેલું મગજ નહીં વાપર. હોતોય છે બાપુજી, આ મગજ તો પોતાનું જ કરવું પડે ને, બાકી પાછળ નો રહી જાય આપણે. એ ભાઈ આ બાપા શું કહે તને ખબર છે ને? પાછી આ બાપા તને ટોણો મારે તારા વખાણ નથી કરતા હોત એટલે એમ કહે છે તો થોડો કામમાં ધ્યાન દેજે એમ. એટલે થવું તો શું, હા ઓલે પણ તેથી ગાડી આવી હતી મોટા ભાઈ. ઈ પછી વાણિયા બુદ્ધિ કોણે વાપરી? મેં જ વાપરી હતી ને. ત્યાં જઈને ટોલા વાળા અરે નક્કી કરીને હું આવ્યો હતો કે 8,000 નહીં આપી, 2,000 આપશું, બાકીના તારે જેનું કામ કર્યું એને પાસે લઈ જાય. 2,000 રૂપિયામાં કોણે વેસાવડાયું? મેં જ ને. પણ એ બધું તારી હોવે કીધું છે આમ કરી જો, કેમ લાગે? બાપા બુદ્ધિ તો એનામાં છે જ તે કઈ ઓછી નથી. મારી વાત સાંભળો. આ 2,000 માં નક્કી કરી આવ્યો તો પૈસા મેં સૂક્યો એને નથી સૂકવા. પૈસા તો મોટા હોય એ જ ચૂકવે ને. હવે 5,000 દીધા. કેટલા? વાહ, આને શું 2,000. કીધું તું ખબર છે? લ્યો આ ખોટું બોલે છે. 2,000 નું એને એવું કીધું તું કે છે ને ભાઈ સમજીને હું આપી દે. હવે સમજીને આપણે સોખો આંકડો પાડ્યો ને એટલે હલવાનું થાય અને અહીંયા ફાકા મારે 2,000 નું કીધું. હા સોખી વાત કરીને આવ્યો તો પણ મોટા ભાઈ છેતરાઈ ગયા. ઓલા ટોલા વાળાને ખબર પડી ગઈ કે આ ભાઈમાં મગજનું થોડું પ્રમાણ ઓછું છે એટલે 5,000 લીધા. હા શું કહે ને તો મોટા ભાઈ નથી છેતરાઈ ગયો, છેતરાય તું ગયો છો. પણ હવે ભગવાને હાવ હારાવાના કર્યા છે. રાંધો ખીચડીને ખાવ, બીજું હું અહીંયા ખીચડી હું કામ ખાવી? એમ ભગવાને હારાવાના કર્યા છે તો ખીચડી હું કામ ખાવી મોટા ભાઈ? આ નો નવીન નવીન બનાવીને ખાઈ ખીર ને રોટલો ને પૂરી ને તમ તારે જે ખાવું હોય કહી દો. આજે બોલો હું ખાવું? તો જા હું કહું વહુને કે શેરો બનાવે ને, જો શેરો બનાવે મને ખવડાવે તો હું માનું કે એ બે સુધરી ગયા. હાલો નહીં હમણાં હા. એલા જો ના ના હજી પાછો પડે. મોટા ભાઈ તમે જાઓ. હા શેરો બનાવતા મારી બાઈને આવડતું નહીં. મને ખબર જ હતી કે આ મારે જ જવાનું થાય. તારું કઈ મેળ નહીં આવે કારણ કે તું ત્યાં જાય ને વહુ પાસે, વહુ કે શું છે એટલે પાછો તું અહીંયા આવી રહેવા દે. સફરજન. અને આમ જો અત્યારે ત્યાં જવાની જરૂર નથી. સુલા આંધણ મુકાઈ ગયા છે. એ જે બનશે ને આજ ખાઈ લો
કાલના દિવસનું રાખો બધું બરાબર. હા ઈ તે હાસું છે, આ મગજ મારે વાપરવાની જરૂર. અને બાપુજી સફરજન મન નો કહેતા હો. આ તમે તે મારા બા હતા ત્યાં સુધી એનું જ સાંભળતા હતા ને પાછા મને કે આમ હાલ લે તો લેતા આવ્યા એમ તો. હાલો હાલો મારા બેટા ઘરનું ધજાગ્રહ ચડાવે લે.